કડવું 32મું. સહિયર શત્રુ સે થઈએ લાગી મને સ્વપ્નમાંથી જગાડી રે. ઉમિયાનો વર આજ સફળ થયો ને જપતા દહાડી દહાડી રે. અધવચ કૂવામાં મુજને ઉતારી વચ્ચેથી વરત મેલ્યું વાળી. હો સહિયર રે. બાગ બગીચામાં ફૂલો ફૂલ્યા રે. ફૂલી મારા તનડાની વાડી રે. પ્રેમાનંદ પ્રભુ જાતા ના ઓળખ્યો હો. છેતરી જાય છે દહાડી દહાડી રે. હો સહિયર રે. ભૂંડી સહિયર શત્રુ સે થઈને લાગી મને સ્વપ્નમાંથી જગાડી રે. કડવું 33મું. ચંદા તું તો જીવો કરોડવર સ્વપ્ને થયો સંયોગ. સાપ દઉં છું સૂરજ દેવતા મુજ જાગે પડ્યો વિજોગ. સ્વપ્નમાં મારા પિયુજી શું અમે કરતા લીલા લહેર. અમૃત રસ હું પીતી હતી તેમાં તે મેલ્યું ઝેર. કંથ વિજોગન કામિની ગઈ પંડિતની પાસ. હું તમને પૂછું પંડિતો એક દિનના કેટલા માસ. ફરી ફરી પંડિત કહે છે સાંભળો અખા કરજોડ. એક પળ પિયું વિના લાગે વરસ કરોડ. ઓખા પૂછે ઓ પંખીડા તારે બે પાંખો માંગીશ. હું મારા સાજનને મળી તારી પાંખો પાછી આપી દઈશ. પાંખ પ્યારી પંથ વેગડો તારો પિયું કોણ જ દેશ. કોણ રંગે તારો પિયું હશે પહેરે કોણ સવેશ. પિયું વિજોગે પીડી થઈ મારું તન મન સુકાઈ જાય. ગૌરી તું વાહન ચડી તો મારો સંદેશો ન લઈ જાય. લેખ લખ્યા છઠ્ઠી તણા તે મટી કેમ જાય. કર્મે લખ્યું તે ભોગવે તેની પક્ષ કરે જ દુરાય. મધ્ય નિશ્યા સમે માળિયામાં રોતી રાજકુમાર. ક્યાં ગયો રે બાઈ મારા સ્વપ્નનો ભરતાર. મીંઢળ મારું ક્યાં ગયું રે બાઈ મારો ચૂલો હતો જે હાથ. પિતામાં ઢળી પડ્યું રે બાઈ મારે અમૃત આવ્યું જે હાથ. પિયું પરદેશિયા રે ભૂંડા મને લીધી સે નો સાથ. આજ વેરન થઈ રે બાઈ મારા સ્વપ્ના કેરી રાત. લાવ સખી વીખ પિયું રે બાઈ મારો કાઢું પાપી પ્રાણ. હવે હું કેમ કરું રે બાઈ મને વાગ્યા વિરહના બાણ. પાપી મારો જીવડો રે મને માંગ્યા ના આવે મરણ. ઓખાબાઈ તો ઘણું રડે ને પડતું મૂકે ધરણ. રોતા રોતા જ્યાં ગયા રે ઓખાબાઈએ રોપ્યા વાડી વન. જઈને પૂછ્યું દ્રુમને ક્યાંય મારો દીઠો પ્રાણ જીવન. તું ગુણ વેલડી રે બાઈ જોડે કરમ વિચાર. તું આધારે વૃક્ષને હું છું નિરાધાર. નાથ મેલી ગયા રે બાઈ મારા કોણ જન્મના પાપ. આજ વેરન થઈ રે બાઈ મારા સ્વપ્ના કેરી રાત. જોબન જો જાળવ્યું રે જાન્યું મારા પ્રભુને ભેટ ધરીશ. જો મારા પ્રભુ નહીં મળે તો હું મારા પ્રાણ તજીશ. કડવું 34મું. ઓખા રૂવે ચિત્રલેખા વિનવે ઘેલી સૈયર નવ રોય. સ્વપ્ને દીઠું જો નીપજે તો દુઃખ ન પામે કોઈ. જળવલોવે માખણ નીપજે લુખું કોઈ ન ખાય. મને વાલી હતી સખી તું તો ચિત્રલેખાય. વેરન થઈ વિધાત્રી જેને આડા લખ્યા આંખ. એક વાર આવે મારા હાથમાં તો ઘસીને વાળું નાક. કરમ લખાવે તે લખે ભરીને મેલ્યો આંક. કરણીના ફળ ભોગવો તેમાં વિધાત્રીનો સો વાંક. વિધાત્રી આપે તેને લક્ષ દિયે ન આપે તેને છેક. એક વાર પોકારે બારણે તેને પુત્રી જન એક. લાંચ લઈ લખતી હોત રે તો આપત સૌથી પહેલું. મારા પિયું વિજોગન જાણતી તો મારું મરણ લખાવતી વહેલું. કડવું 35મું. સ્વપ્ન સાચું ન હોય સૈયર મારી સ્વપ્ન સાચું ન હોય. એક રંક હતો તે રાજ્ય પામ્યો સ્વપ્નાંતરમાં જ્યારે. હસ્તી ઝૂલે તેને બારને રથ ઘોડા પરમ વિશાળ રે. જાગીને જોવા જાય ત્યારે ગંધર્વ ન મળે એક. સ્વપ્નું સાચું ન હોય સૈયર મારી સ્વપ્નું સાચું ન હોય. એક નિર્ધન્યો તે ધન પામ્યો સ્વપ્નાંતરમાં સાર. તેને દેશ વિદેશ વાહન ચાલે વાણોતર છે સાર. જાગીને જોવા લાગ્યો ત્યારે કોને લાવે પાસ. એક મૂરખ હતો તે સ્વપ્નાંતરમાં ભણ્યો વેદ પુરાણ. જાગીને ભણવા જાય ત્યારે મુખે ન આવડે પાષાણ. સ્વપ્નું સાચું ન હોય સહિયર મારી સ્વપ્નું સાચું ન હોય. એક વાંજ્યો તે સ્વપ્નાંતરમાં વેગે પામ્યો બાળ. જાગીને જ્યારે જોવા જાય ત્યારે કોનું લાવે બાળ. સ્વપ્નું સાચું ન હોય સહિયર મારી સ્વપ્નું સાચું ન હોય. કડવું 36મું. ચિત્ર ચાડીને વાનો વાળીને રંગ ભેડીને પટ મેલીને લેખન લાવીને કર્મા સહીને રંગ ભરતી રે ચિત્ર કરતી રે. હે સ્વર્ગલોક લખાય રે લખ્યા સ્વર્ગલોકના રાય રે. સુરલોક લખ્યા ભૂરલોક લખ્યા જનલોક અને તપલોક લખ્યા. સત્યલોક લખ્યા વૈકુંઠ લખ્યું ગણલોક લખ્યા અને ગાંધર્વ દેશ લખ્યો. હવે ઓખાબાઈ તમે ઓરા આવો ને આમાં હોય તે વહલો બોલાવો રે.
ઓખા આવીને કાગળમાં જોઈ રે, એ તો રાતે લોચન રોય રે. બાળિયા બાળિયા આ તો નથી ગમતું રે, એને રણવગડામાં મેલો જઈને રમતું રે. ચિત્ર ચાલીને વાનો વાળીને લેખન લાવીને કર્માશાહીને રંગ ભેડીને પટ મેલીને હવે પાતાળ લોક લખ્યા રે. પાતાળ લોક લખ્યું, રસાતલ લખ્યું, અતડ લખ્યું, વિતડ લખ્યું, તેની વાર રે. લખ્યા પાતાળ લોકના રાય રે, નાગલોક લખ્યા તેની વાર રે. વાસુકી નાગ લખ્યા, તક્ષક નાગ લખ્યા, પુંડરીક નાગ લખ્યા તેની વાર રે, ને મણિધર નાગ લખ્યા, ને શેષ નાગ લખ્યા તેની વાર રે. મારી ઓખાબાઈ સલુના ઓરા આવો ને, આમાં હોય તેને હસીને બોલાવો ને. બળ્યું બળ્યું એનો દર પરે, હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા સર પરે. આ તો કાળા લીલા પીડા સાપ રે, લખનારી ચિત્રલેખા તારા બાપ રે. ચિત્ર ચાડીને વાનો વાળીને દીવો બાળીને કાજળ પાડીને મૃત્યુલોક લખાય રે. લખ્યા મૃત્યુલોકના રાય રે. અજમેર લખ્યું ને અલિયાવર લખ્યું, મુલતાન લખ્યું ને મારવાડ લખ્યું, ખુરાસન લખ્યો ને બંગાળ લખ્યો, ને એક મુખા લખ્યા ને અષ્ટમુખા લખ્યા ને સ્વાન મુખા લખ્યા, માંજર મુખા લખ્યા, હસ્તી મુખા લખ્યા ને ગંધર્વ મુખા લખ્યા, એક દંતા લખ્યા, ચરિત્રવાળા લખ્યા ને લખી વનસ્પતિ ભાર 18 રે. ઓખા આવીને જુઓ ભરથાર રે, બાઈ કાગળ લખ્યો તે તારો પાર રે, હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા ઝાડ રે. બાઈ લખતા તે લેખન તૂટી રે, ખડિયામાંથી રૂસનાઈ ખૂટી રે, થયો કાગળનો અંબાર રે, તને સ્વપ્નું નથી લાગતું સાચું રે. કડવું 37મું. સોરઠ દેશ સુહામનો, મુજને જોયાના કોડ, રત્નાગર ગોમતી ત્યાં રાજ કરે રણછોડ. સોરઠ દેશ સુહાવનો, ન ચડ્યો ગઢ ગિરનાર, ન નહ્યો ગંગા ગોમતી, તેનો એડે ગયો અવતાર. સોરઠ દેશ સુહામનો, ઢેલ ગેલ કરંત, ગંગોદક ભટી કંચુકી, રાય હરિ ચરણે ધરંત. સોરઠ સુગડ માનવી, રોજ નિત નિત કરે વહેવાર, એ નગર રહે માનવી, તેને ઘણા ઘણા જુહાર. આજે રે સ્વપ્નાંતરમાં દીઠા ગોમતીના નીર રે, આજ રે સ્વપ્નમાં દીઠા હળદરજીના વીર રે. આજ રે સ્વપ્નમાં દીઠો સુંદર વર ભરથાર રે, તેથી અમે અડધા ઊંઘ્યા ને અડધા જાગતા રે. કડવું 38મું. ચિત્ર ચાડીને વાનો વાળીને રંગ ભેડીને પટ મેલીને રંગ ભરતી રે, ચિત્ર કરતી રે લેખન લાવીને કર્માશાહીને હવે સોરઠ દેશ લખાય રે, ત્યાં નગર લખ્યું દ્વારિકાય રે. લખી જાદવ કેરી રાજધાની રે, તેની શોભા સૂરજ સી સમાની રે. લખ્યો જાદવનો પરિવાર રે, ઉગ્રસેન લખ્યા તેની વાર રે. કૃતવર્મા લખ્યા, સાત્વિક લખ્યા, ઔધવ લખ્યા ને અક્રૂર લખ્યા, વાસુદેવ લખ્યા તેની વાર રે. ઓખા આવી જુઓ ને ભરથાર રે, બાઈ તે તો એંધાન મળ્યા રે. આ ઘરડાને માથે પડ્યા રે, તેને માથે મુંગટ કુંડળ કાન રે, એવા લખ્યા જો ભગવાન રે. ઓખા આવી જુઓ ભરથાર રે, બાઈ તેના સરખું રૂપ સાર રે. મારા નાથજી ગોરા અને આ તો કાળા રે, તેમના આપના જેવા ચાડા રે, તેને વડ સસરો સહુ કહેતા રે. હું પરણી ત્યારે ચોરી સાહીને રહેતા રે. લખ્યા કૃષ્ણતના કુમાર રે, 1,61,000 રે, એથી આગળ લખ્યા તેની વાર રે. ઓખા આવી જુઓ ને ભરથાર રે, એ તો રીંછડાના બાળ રે, એના માથે મોટા વાળ રે, એના કુળમાં મારો કંથ રે, એને ધાવણના છે દંત રે, એ તો રૂપાળો રે ઊંચો રે, એના મોઢે ઝીણી મૂછો રે. ત્યારે લખ્યા પ્રદ્યુમન રે, ઓખાનું માન્યું મન રે, જાણે હોય કોઈ રે, મુજને પરણ્યો તેનું મોય રે, એને સગો સસરો સહુ કહેતા રે, હું પરણી ત્યારે મારી પાસે રહેતા રે. એમ કહીને અનિરુદ્ધ લખ્યા, ક્ષણ ન લાગી વાર રે, મુખ મરડી ઊભી રહી બાઈ એ મારો ભરથાર રે. કડવું 39મું. ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું પૂતળું જે, પ્રેમ આણી ઓખાબાઈએ ઝૂંટવી લીધું તે. કર્માલયી કામિની કાંઈ દે છે આલિંગન, માળિયામાં મેલી ચાલ્યા પ્રાણ તના જીવન. આની વાર હું નહીં જવા દઉં, મેં ઝાલ્યો તમારો છેડો, મારા પિયુજી પર હરો તો મુજને સાથે તેડો. ચિત્રલેખા એની પેર બોલી, આ જોડે છે આ જોડો, પરણ્યો પોળ્યો દ્વારિકામાં, આ તો ચિત્રામણનો ઘોડો. કડવું 40મું. આપો આણી એવર મુને આપો હો આણી, નીકર કાઢું મારો પ્રાણ એવર મુને આપો હો આણી. મેં સ્વપ્ને દીઠો છે છોગાડો રે, તેની પાપણનો છે ચાડો રે. મારું મનડું હર્યું લટકાડે, તેવર મુને આપો હો આણી. જેના દીર્ઘ બાહુ અજાન રે, મકરકૃત કુંડળ કાન રે, અંગે શોભે ભીણે વાણ રે, તેવર મુને આપો હો આણી. જેના લક્ષણ 20 ને 12 રે, મુને પરણી ગયો છે કાલ રે,
તેને વરસ થયા 10-12 રે, તેવર મુને આપો હોવાની. વરની લટકતી છે ચાલ રે, મને પરણી ગયો છે કાલ રે. તેને ટપકું કીધું ગોરે ગાલ રે, તેવર મુને આપો હોવાની. રાજે પિતાંબર પરિધાન રે, મને કહેતો ગયો નહીં નામ રે. ત્યારે ક્યાંથી સરે મારું કામ રે, તેવર મુને આપો હોવાની. ચિત્રલેખા બોલી વાન રે, સહિયર કેમ થઈ અજાન રે. બાઈ દ્વારકા તે જાય કોણ રે, તેવર મુને આપો હોવાની. કોટ કાંગરે ચામુંડાય રે, 56 કરોડ છે ચોકી માય રે. ચક્ર ઝળહળતું છે ત્યાંય રે, મુને મારે હેલા માય રે, તેવર મુને આપો હોવાની. કડવું 41મું. ઓખા કહે સુન સહેલી, લાવ્ય કંથને વહેલી વહેલી. બાઈ તું છે સુખની દાતા, લાવ્ય સ્વામીને સુખ સાતા. ચતુરાને કહે ચિત્રલેખા, બાઈ આન્યાના ઉપાય કેવા. દૂર પંથ છે દ્વારમતી, કેમ જવાય મારા વતી. ત્યાં જઈ ન શકે રાય રે, શક્ર રક્ષણ કરે સુદર્શન ચક્ર. જાવું જોજન સહસ્ત્ર 11, તારો કેમ આવે ભરથાર. નયને નીરની ધારા વહે, કર જોડી કન્યા કહે. બાઈ તારી ગતિ છે મોટી, તને કોઈ કરી ન શકે ખોટી. સહિયર ને સહિયર છે વહલી, મેં જમણા હાથે જાલી. આપને બેવજન સંગાથી, તું પ્રાણદાતા છે વિધાત્રી. મા બાપ વેરી છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા. વિધાત્રી તું દીન દયાળ, એમ કહી પગે લાગી બાળ. કીધો ચિત્રલેખાએ વિચાર, જાવા દ્વારકા મોજાર. ચિત્રલેખાએ ધારણ દીધી, પછી દેહ પક્ષિણીની કીધી. કડવું 42મું. ચિત્રલેખા કહે ઓખાબાઈ, મારે દ્વારકામાં જાવું. પ્રભુના ઘરમાં ચોરી કરવી, નથી લાડવો ખાવું. 11 સહસ્ત્ર જોજન જાવું, હરવા શ્રી જગદીશ. સુદર્શન ચક્ર જો મળે તો છેદે મારું શીશ. બાઈ મુજને જાણ તો ન પડે, ને જેમ તેમ વહેલી થાને. લાવ્ય મારા કંથને તું, ખોટી થાય છે સાને. જાતિ વેળા ઓખા કહે છે મારો વર છે રૂડો, કર્મે મળ્યા છે કુંવારા માટે રખે પહેરતા ચૂડો. ચિત્રલેખાએ કહેવા માંડ્યું મનમાં રાખજે ધીર, સ્વપ્નમાં પરણી ગયો મારી માડી જાયો વીર. ત્યારે ઓખા કહેવા લાગી, જોઈ રહી વાટડી, મારો વરુડો જાણી રખે ઓઢતી ઘાટડી. હું નહીં ઓઢું ઘાટડી, તુંએ શું બોલી વાત. તું જ સ્વપ્નમાં પરણી ગયો મારી માડી જાયો ભ્રાત. એવું કહીને ઉપડી તે પવન વેગે જાય, આકાશ માર્ગે સંચરી પહોંચી ગોમતી જ્યાંય. ગોમતીમાં સ્નાન કર્યું ને વિચાર્યું તે ઠામ, પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલાનું કામ. પછી તેને નારદ મુનિ સંભાળ્યા, તત્ક્ષણ આવ્યા ધાઈ. કહે રે મુજને કેમ સંભાળ્યો ચિત્રલેખાબાઈ. બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન, અનિરુદ્ધ સેજે વરી ગયો વિહવળ થયું છે મન. ચોરી કરવા હું આવી સુદર્શન આડું થાય, તે માટે તમને સંભાળ્યા કરવા મારી સહાય. નારદ કહે છે ઓરે બાઈ, એમાં તે શું કામ. એક તામસી વિદ્યા એવી ભણાવો, ઊંઘે બધું ગામ. ચિત્રલેખા કહે સાચું કહું પણ છેતરવા જગદીશ, પહેલું સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શીશ. ચક્રની ચિંતા ન કરશો, જે માર્ગે જાશો ચોકી કરવા, તેને માર્ગે હું જઈશ બેસાડીશ વાતો કરવા. પછી તામસી વિદ્યા ભણાવી જીભે જપતી જાય, 64 કળામાં ચામુંડા તે બમને જોરે જાય. ગામ તો ધારણ પડ્યું, ઊંઘ્યા સગડા લોક. ચિત્રલેખા નગરમાં પેઠી, મૂકી મનનો શોક. નારદે વિચાર્યું ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જાશે, શિવ અને સામળિયો વળશે, યુદ્ધ જોવા જેવું થશે. ચક્ર ચોકી કરતું આવ્યું માર્ગમાં નિર્ધાર, તે માર્ગે સામે મળ્યા નારદ બ્રહ્મકુમાર. નારદ કહે છે ચક્રને દહાડે જાય છે ફરવા, એક ઘડીવાર બેસને મુજ સાથે વાતો કરવા. તું ને હું ક્યાં મળીશું, તું સાચી કહે ને વાત. કોઈ દહાડો મુજને સંભાળે દ્વારિકાના નાથ. ચક્રમુખથી બોલ્યું વળી, મારું તે ધન્ય ભાગ્ય, તમારા દર્શનનો તો ક્યાંથી પામું લાભ. ભોળું ચક્ર સમજ્યું નહીં, બેઠું નિરાંત લઈ. પેલી નારી નગરમાં પેઠી ચોરી કરવા ગઈ. જોતી જોતી જ્યાં ગઈ કૃષ્ણ તનુ રે ભવન, ત્યાંથી આગેરી પરવરી જ્યાં પોડ્યો પ્રદ્યુમ્ન. ત્યાંથી આગેરી પરવરી જ્યાં મહારથી કેરો વીર. 16 ઘાલીને પોડ્યો મહાધનુષ્ય ધારી ધીર. હમણાં જો એને હું જગાડું, મારા મારી કરે કકડાય. માથે હિંડોળો લઈ લીધો, તે ઉલટ અંગ નમાય. જુગત અંબે જે જુગદંબે કરતી કરતી જાય, હિંડોળો લઈ જતા દીઠી નારદે તો ત્યાંય. હિંડોળો લઈ પરવરીને સમર્યા વૈકુંઠ રાય, પવન વેગે સંચરી આકાશ માર્ગે જાય. 2 ઘડીમાં આવી પહોંચી સોનિતપુર મોજાર, તે ઠેકાણે નારદજીએ મન કર્યો વિચાર. એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જાઉં, તેને તેનું કામ કર્યું હું ખોટી સિદ્ધને થાઉં. નારદ કહે છે ચક્રને તું નીકળ્યું ચોકી કરવા, આટલી વાર મૂરખ કેમ બેઠું મુજ સાથે વાતો કરવા.
નારદજી કહે છે ચક્રને, ઉઠજો ને તારું ગામ, કાલે પાછી ચોરી થશે તું લઈશ મારું નામ. આકાશ માર્ગે પક્ષીની તે વેગે ચાલી જાય, ઓખાબાઈ તો વાટ જુએ છે મંદિર માળિયામાંય. વા વાયાને બારી હાલે ખડભડાટ બહુ થાય, ચિત્રલેખા પાપણી તે હજુ ના આવી આય. ચિત્રલેખા ચાલી આવી મંદિર માળિયામાંય, ભલે લાવી હું જગાડું ભરથાર રે. કડવું 43મું. ઊંઘ્યા પીવને જગાડીએ, ભર નિંદ્રામાંથી ઉઠાડીએ, મન સંગાથે એવા બીજીએ, બ્રહ્મ હત્યા તે સિદ્ધને લીજીએ. ભરથાર પહેલા ભામીની જે અન્ન રાંધીને ખાય, વાગોળ થઈને અવતરે ઊંધે મસ્તક ટંગાય. ભરથાર પહેલા ભામીની જે સૂવે સૈયામાંય, આંધળી ચાકરણ અવતરે પડે માર્ગમાંય. ભરથારનું જે કહ્યું ન માને આપમતી જે નારી, તે નારી અવતરે કોઈ બિલાડી માંજરી. ભરથારનું જે કહ્યું ન માને તર છોડે નીચકંત, હડકાઈ કૂતરી અવતરે તેને માથે પડશે જંત. ઓખા કહે છે ચિત્રલેખાને, તું તો બોલે આપ, પિયું પોઢ્યા હોય પારને કરડવા આવ્યો હોય સાપ રે. કડવું 44મું. સ્ત્રી ચરિત્ર અનેરડા, કોઈ તેનો ન લે મર્મ, સ્ત્રી સામને ભોળવે પણ ખોવે પોતાનો ધર્મ. ઓખા કહે છે ચિત્રલેખાને, હવે ન બોલીશ તું આડું, કહે તો મારા પિયુને પગ ચાપી જગાડું. ચિત્રલેખા કહે, ઓખાબાઈ આવડી ઉતાવળી શું થાય, એ મોટાનો કુંવર કહાવે કાંઈક હશે હથિયાર. ઓશીકે જઈ જોવા લાગી તો મોટી એક ગદાય, ઉપાડીને અડગી કીધી ઓખા ચાંપે પાય. કડવું 45મું. મહાબળ્યો તે જાગ્યો, તેના બળનો ના આવે પાર રે, હરુડ હાંક મારી કીધો રે હોંકાર રે. ધમક ધમક ડાંકલા વાગે ઠારો ઠાર રે, આ તો ન હોય રે મારા બાપનું ગામ રે. દ્વારિકામાં વસે સગડા વૈષ્ણવજન રે, અહોરાત્રી બેઠા કરે છે ત્યાં સૌ કીર્તન રે. ભજન નાદ કેરા ચકરડા તે હોય અપાર રે, ભૂત ભૈરવ જોગણી અસુર કોઈની નાર રે. ડાંકીની છો સાંકીની છો કોણ છો બલાય રે. ચિત્રલેખા કહે છે વીરા, ખમા ખમા ખમાય રે. કડવું 46મું. અનિરુદ્ધ તે જાગીને પેખે, ભુવન રૂડરા દેખે, કોણ કારણ અમને લાવ્યા હો. ચિત્રલેખા બોલે શિરનામી, તમને લાવી છું હું જાણી, ઓખાને કરો પટરાણી. વર વરવાને અર્થે હો, તમને લાવ્યા હો. તમે બે નારી ધન્ય દીસો છો કુંવારી, કન્યા પરનું તો થાય છે અન્યાય, કેમ પરનું હો અસુરનંદની. કડવું 47મું. બાનાસુરની નગરીમાં ગળગળિયાની શાન રે, એને રે શબ્દે અનિરુદ્ધ જાગ્યા રે. જાગ્યા જાદવરાય, જુગતીની ન પેરે દેખે, પેખે અસુરના માળિયા રે. આ તો ન હોય અમારી નગરી, ન હોય અમારું ગામ, ન હોય કનકની દ્વારિકા રે, ન હોય અમારી વાડી રે, અમે રમતા દહાડી રે. ન હોય પુષ્પ કનકનો ઢોલિયો રે, અહીંયા નાદ ઘણા વાગે, રણતુર ઘણેરા ગાજે રે. ન હોય શંખ શબ્દ સોહામણો રે, મને કોઈ રાંડ લાવી રે, મારી દ્વારકાને છોડાવી રે. કઈ ભામિનીએ મુજને ભોળવ્યો રે, આ ઊંચા માળ, લોઢે જડ્યા કમાળ રે. રત્નાગર સાગર સે નથી ગાજતો રે, ચિત્રલેખા બોલી વળતી રે, તમે જોઈને દેજો ગાળ રે, આવ્યા છો રે આ કન્યા સુખે વરો રે. ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાત, મૂછી ઘાલી હાથ રે, જાણી જોઈને જાત ગળીમાં કેમ બોલીએ રે. મારો વડવો જુગજીવન પ્રદ્યુમન રાયનો તન રે, તે માટે નહીં પરનો દૈત્યની દીકરી રે. ચિત્રલેખા બોલી વાત રે, ઢાંકી રાખો તમારી જાત રે, હમણાં વાતો કાઢીશ વડવા તની રે. શંકાસુરને મારી રે, 16,000 લાવ્યા નારી રે, તમે સમજો મનમાં રે, તારા બાપે એકે નથી પરની રે. એકે લગ્ને 9 વર્યા રે, 9 પૂછ્યા કુળને પડ્યા રે, જાત ભાત કોઈની પૂછી નહીં, તારા બાપની જે ફોઈ અર્જુન સંન્યાસીને ગઈ રે. મોં કાઢીને બોલે, એવું છે નહીં રે, જેને વાયો વૃંદાવનમાં વંશ, જેને માર્યો મામો કંસ રે, ધાવતા મારી માસી પૂતના રે, ધાવતા મારી માસી રે, રાખી કંસની દાસી રે. કુબજાના કુળની વાત કહેતી નથી રે, તારો વડવો દહીં માખણનો ચોર, ચારતો વૃંદાવનમાં ઢોર રે. છાસ ઘીમાં તો ઉછર્યો રે, સત્રાજીતને કાજે રે, મણી લેવા ગયા મહારાજ રે, ત્યાંથી પરણી લાવ્યા જાંબુવતી રીછડી. લાંબા નખ ને ટૂંકા કેસ, વરવો દિવસે વેસ રે, ભૂંડા મુખના છૂંછા ઉપર શું મોહી રહ્યો રે. કહો તો વાત વધારી કહીએ, નીકર અહીંથી છાણા રહીએ રે, પૂછો છો તો કન્યાનું કુળ સાંભળો. તારો વડવો જુગજીવન, એનો વડવો કૈલાસનો રાજન રે. ઓખાની માડી તો ઉમિયા સતી રે, હિમાચળની ભાણેજી રે, ગણપતિ તેનો વીર રે, ઉમિયાની અર્ધાંગેથી ઓખા ઉપજી રે. તારો વડવો જુગજીવન,
તેમ એનો વડવો બળીરાજન રે. એક સમયે બળીરાય યજ્ઞ માંડ્યો રે. બળીરાય યજ્ઞનો અધિકારી, તારો વડવો ભિખારી રે. 3.5 ડગલા માટે કર જોડ્યા રે. આટલી વડાઈ શાને કરો છો? એના બાપની ભૂમિમાં રહો છો. કરમહીનાના કપાળમાં કોઈ ચોડે નહીં કંકુ રે. કહો તો વાત વધારી કહીએ, નીકર અહીંથી છાણા રહીએ. આવ્યા છો તો આ કન્યા સુખેથી વરો રે. કડવું 48મું. અનિરુદ્ધ વળતો કોપ્યો ને ક્યાં ગઈ મારી ગદાય? 2 જણના હવે મારી કરું કટકાય. તમો જાણ્યું અહીંયા લાવી કર્યું ભલેરું કામ. તમને 2 જણને મારી ઉડી જવું દ્વારકા ગામ. ઓખા ત્યારે થરથર ધ્રુજી વચમાં આવી આડ. મારા પિયુજીને હું મનાવું, તું લાવી તે તારો પાડ રે. કડવું 49મું. મારા સોરઠિયા સુજાન મળ્યા મને મેલસોમાં. મારા જીવનના જીવન પ્રાણ મળ્યા મને મેલસોમાં. મારા શરીરના શણગાર મળ્યા મને મેલસોમાં. મારા હૈયા કેરો હાર મળ્યા મને મેલસોમાં. સાસોડીના જાયા મળ્યા મને મેલસોમાં. સપને જ સિદ્ધ ઝાલ્યો તો હાથ મળ્યા મને મેલસોમાં. તમને દાદાજીની આન તમે ચાલો તો કાઢું પ્રાણ. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ, સાંભળ સુંદરી, એ અબડાએ નાખ્યા બોલ અમસુ લડી. મારા વડવાની વાત કાઢી જે વળી, ત્યારે ઓખા બોલી વાણ, એ છે દાસલડી. કૌભાંડની કન્યાએ એ આપ પગની ઘાસલડી. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ, હવે હું તને વરું. તમે ગાળો દીધી સાર મારું વેર વળ્યું. અંતર થયો આનંદ મનડું મારું ઠર્યું. ચિત્રલેખા બોલી વાણ, ગાળો દીધી સહી. તમે 2 થયા છો એક, પરણાવું નહીં. પરણવાની પેર સઘળી મેં લહી. મને મળ્યા નારદ મુનિ વિદ્યા શીખવી. ત્યારે ઓખા બોલી વાણ, હવે વાર શેની? પરણાવ માળિયા માય રાજકુમરી નાની. કડવું 50મું. માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધા રે. માળિયામાં દેવતા સાક્ષી લીધા રે. માળિયામાં નારદ તુંબર વાય રે. માળિયામાં કળશ ચોરી બંધાય રે. માળિયામાં પહેલું મંગળ વર્તાય રે. પહેલે મંગળે સાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે કરની મુદ્રિકાય રે. દાન લે છે કૃષ્ણ તનો સંતાન રે. માળિયામાં બીજું મંગળ વર્તાય રે. બીજે મંગળ સાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે 16 શણગાર રે. દાન લે છે કૃષ્ણ તનો સંતાન રે. માળિયામાં ત્રીજું મંગળ વર્તાય રે. ત્રીજે મંગળ સાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે 9 હાર રે. દાન લે છે કૃષ્ણ તનો સંતાન રે. માળિયામાં ચોથું મંગળ વર્તાય રે. ચોથે મંગળ સાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે. દાન લે છે કૃષ્ણ તનો સંતાન રે. માળિયામાં સમે વર્તે સાવધાન રે. માળિયામાં આરોગ્ય કંસાર રે. માળિયામાં 4 સૌભાગ્યવતી તેડાઓ રે. ઓખાબાઈને સૌભાગ્યવતી કહી બોલાવો રે. માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા રે. માળિયામાં ત્યાં તો સૌનેય મેરું તૂટ્યા રે. કડવું 51મું. બોલ્યા સુખજી એમ વચન સાંભળ પરીક્ષિત રાજન. મળીને બેઠી સૌ સૈયર નારી, વધે વચન કૌભાંડ કુમારી. સુખ ભોગવો શ્યામાને સ્વામી, ચિત્રલેખા કહે શિરનામી. બાઈ તું કરજે પિયુના જતન, રાંક હાથે આવ્યું રતન. વરકન્યા સુખે રહેજો, બાઈ મુજને જાવા દેજો. અન્ન બેનું આપે છે રાય, ત્રીજું માણસ કેમ સમાય. તમો નરનારી ક્રીડા કીજે, હવે મુજને આજ્ઞા દીજે. બોલી ઓખા વળતી વાણી, મારી સહિયર થઈ અજાણી. હવે સખી ઓખા વળતી બાખે, કેમ બાઈ જીવું તુજ પાખે. આપને 2 જણ દીન નિર્ગમશું, અન્ન વહેંચીને જમીશું. દુઃખ થાશે તો દઈશું થાવા, પણ નહીં દઉં તુજને જાવા. બેની હું તો રહીશ ભૂખી, તુજને નહીં થવા દઉં દુઃખી. હું આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનો લાગ. મા બાપ વેરી થયા છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા. તુજથી તાતને ઘેર ન જવાય, જાણબાના સુરને થાય. ચિત્રલેખા કહે સુનવાની, મારી સૈયર થઈ અજાણી. પ્રધાન પુત્રી કહેવાઉં છું માત્ર, હું છું બ્રહ્માણીનું ગાત્ર. તું જ અર્થે લીધો અવતાર, મેળવ્યા નારી ભરથાર. એમ કહી થઈ અદ્રશ્ય, ચિત્રલેખા ગઈ બ્રહ્મસદન. ઓખાએ આંખડી ભરી, કથે આસન વાસના કરી. સ્વામીએ સંબોધી નારી, પછી ચિત્રલેખાને વિસારી. જે દાડે તુજને સ્વપ્ન, તે દાડે મુજને સ્વપ્ન. જાણે પરણ્યો છું ઓખા નારી, ઉગાડી મેલી તી બારી. બેને સરખી વિજોગની પીડા, નર નારી કરે કામ ક્રીડા. બેની ચડતી જોબનની કાયા, પ્રીત બંધને બાંધી માયા. ને જણાવે ઓખા નારી, રમે અનિરુદ્ધ કુંજ વિહારી.
જે જોઈને તે ઉપર આવે, ભક્ષ ભોજન કરે મન ફાવે. પહોંચ્યો ઓખાનો અભિલાષ, પછી આવ્યો અષાઢ માસ. આવ્યા વર્ષા કાળના ધન, મેઘ ગાજે વરસે બહુ પર્જન્ય. ચમકે આકાશે વીજળી પૂરી, બોલે કોકિલા વાણી મધુરી. મહાતપસ્વીના મન ડોલે, ત્યાં તો મોર બપૈયા બહુ બોલે. તેલ મર્દન કરે છે અંગે, કેસર ચંદન ચરણે રંગે. આંખે આંજન આભરણ સાર, તંબોળ કેરા આહાર. નીલવટ ચાંદલો કેવો, ચંદ્ર શરદ પૂનમના જેવો. શીશ ફૂલ સેંથો સિંદૂર, તેને મોહ્યો અનિરુદ્ધ સુર. કાને ઝાલ ઝબકતી જોઈ, કાન કુંવર રહ્યો છે મોહી. નાકે સોહીએ મોતીની વાડી, તેને રહ્યો અનિરુદ્ધ નિહાળી. મોહ્યો મોહ્યો ભૃગુટીને જોડે, મોહ્યો મોહ્યો તે મુખને મોડે. મોહ્યો મોહ્યો છે ટીલડી વડે, મોહ્યો મોહ્યો કેસની લટે. મોહ્યો ઘૂઘરીના ઘમકે, મોહ્યો ઝાંઝરના ઝબકે. દીઠું મેળીએ સુંદર કામ, તેને વિસાર્યું દ્વારકા ગામ. ઘણું ભક્ષ ભોજન કરે આપ, તેને વિસર્યા માને બાપ. પામ્યો અધરામૃત પકવાન, તેને વિસાર્યું હરિનું ધ્યાન. ઓખા સુક્તનો સાગર, તેને વિસર્યો રત્ના સાગર. અનિરુદ્ધને ચાલ છે ગમતી, નારી હીરે નરને નમતી. નારી નારી મુખે ઓચરતા, હીરે ઓખાની પૂંઠળ ફરતા. ગેલો કીધો મર્યાદા મેલી, નવ જુએ દિવસ કે રાત્રિ. રાત દિન નિર્ગમે છે રમી, ચાર આંખે જરે છે અમી. નર નારી રમે રંગ વિલાસ, જાય દિન પછી માસ. શુદ્ધ બુદ્ધ તો વિસરી તહીં, એટલે ચોમાસું ગયું વહીં. ચોમાસું તો વહી ગયું, આવ્યો આસો માસ. કન્યા ટળીને નારી થઈ, ઓખા પામી સુખ. કડવું 52મું. વર્ષા ઋતુ વહી ગઈ રે, રમતા રંગ વિલાસ. સુખ પામ્યા ઘનું રે, એટલે આવ્યો અશ્વિન માસ. અશ્વિન માસની આવી ત્યાં તો શરદ પૂનમની રાત. માનેક કઠારી પૂર્ણિમા રે, ઉત્તમ દિવસે આસો માસ. ચંદ્રમાને કિરણે બેઠા હિંડોળે નરનાર, હાસ્ય વિનોદ મારે કરતા વિવિધ વિલાસ. રક્ષક રાયનો રે તેને દીઠી રાજકુમારી, કન્યારૂપ ક્યાં ગયું રે, ઓખા દિશે મોટી નારી. ચિત્રલેખા ક્યાં ગઈ રે, એકલી દિશે છે ઓખાય. રાતી રાતી આંખલડી રે, ફૂલી ફાલી દિશે છે કાય. હિંડે ઉર ઢાંકતી રે, થયા છે નખઘાત. અધર પર શ્યામાના રે, કોઈ પુરુષ દંતનો ઘાત. સેવક સંચર્યો રે એવો દેખીને દેદાર, મંત્રી કૌભાંડને રે જઈને કહ્યા સમાચાર. પ્રધાન પરવર્યો રે જ્યાં અસુર કેરો નાથ, રાયજી સાંભળો રે મંત્રી કહે છે જોડી હાથ. લૌકિક વાર્તા રે કાંઈ આપણને લાંછન, જીભ્યા છેદીએ રે કેમ કહીએ વજ્ર વચન. બાળકી તમ તની રે તે તો થઈ છે નારી રૂપ, વાર્તા સુણી રે આસનથી ઢળ્યો ભૂપ. ધ્વજા ભાંગી પડી રે, એ તો અમથી અકસ્માત. બાણ કોપ્યો ઘણો રે, મંત્રી સાંભળ સાચી વાત. શિવે કહ્યું તે થયું રે, તારી ધજા થશે પતન. તે વારે જાણજો રે રીપુ કોઈક થશે ઉત્પન્ન. જાઓ મંત્રી તમે જુઓ પુત્રી કેરી પેર, તેને કોઈ જાણે નહીં તેમ તેડી લાવો ઘેર. પ્રધાન પરવર્યોને સાથે ડાહ્યા ડાહ્યા જન, ઓખાજી માડીએ રે હેઠે રહીને કહે વચન. કૌભાંડ અવચર્યો રે ઓખાજી દ્યોને દર્શન, ચિત્રલેખા ક્યાં ગઈ રે, ચાલો તેડે છે રાજન. ઓખા થરથર ધ્રુંજતી રે, પડી પેટમાં ફાળ. શું થાશે નાથજી રે, આવી લાગી મહાજંજાળ. રખે તમે બોલતા રે નાથજી દેશોના દર્શન, મુખ ઉડી ગયું રે ઓખા નીર ભરે લોચન. બાળા બહુ વ્યાકુળી રે, કાંઈ કદડી કે રે વર્ણ. કણસ કસ્યા વીણા રે, કંચુકી પહેરી અવડે વર્ણ. બાળા બહુ વ્યાકુળી રે, કાંઈ કદડી કે રે વર્ણ. કણસ કસ્યા વિના રે, કંચુકી પહેરી અવડે વર્ણ. બારીએ બાળકી રે ઊભી રહી છે ત્યાં આવી, કૌભાંડે કુંવરીને રે અભય વચને બોલાવી. ચિત્રલેખા ક્યાં ગઈ રે, તું એકરડી દિશે બાળ. કન્યારૂપ ક્યાં ગયું રે, ખીજાશે બાણાસુર ભૂપાળ. શરીર સંકોચતી રે કરતી મુખડા કેરી લાજ, ઘરમાં કોણ છે રે મુજને સાચું કહો ને આજ. ગંડ સ્થળ કર ધરી રે કોઈ પુરુષ દંતનો ઘાત, સણગટ તાણતી રે બોલી ઓખા ભાંખી વાત. શરીર સારું નથી રે, ચિત્રલેખાએ કીધું શયન, તેને હું આકળી રે દુઃખથી નીર ભર્યું લોચન. મંત્રી ઓચર્યા રે, ઓખા બોલી આળપંપાળ, હેઠા ઉતરો રે નહીં તો ચડીને જોઈશું માળ. માળ જોઈશું તમ તનો, ભાંગશે તમારો ભાર રે, એવું જાણી હેઠા ઉતરો, રાય કોપ્યો છે અપાર રે. કડવું 53મું. કન્યાએ ક્રોધ જણાવ્યો, હાકોટ્યો પ્રધાન. લંપટ બોલતા લાજે નહીં, ગળપણે ગઈ શાન. પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો, બોલતો શુદ્ર વચન. એ વાત સારું કરવી જોઈએ જીબરડી છેદન.
હું તો ડહ્યો દાનવ તને જાણતી ભારે ખમરે કૌભાંડ, એવું આડ કોને ન ચડાવીએ ભાંગી પડે રે બ્રહ્માંડ. કહેવા દેને મારી માતને પછી તારી વાત, હત્યા આપું તુજને કરું દેહનો પાત. કૌભાંડ લાગ્યો કંપવા પુત્રી પરમ પવિત્ર, પછી કાલાવાલા માંડ્યા જાણ્યું સ્ત્રી ચરિત્ર. બાઈ રાજાએ મને મોકલ્યો લોકે પાડ્યો વિરોધ, ઓખાજી પૂછવા માટે આવડો સો ક્રોધ. એવું કહેતા સેવક મોકલ્યો બાનાસુરની પાસ, રાજાએ મંત્રીને કહેવડાવ્યું જુઓ ચડીને આવાસ. કૌભાંડ કોપ કરીને ગાજ્યો વગડાવ્યા નિશાન, માળિયેથી બંને ઉતરો બાનાસુરની આન. દાસને આપી આજ્ઞા સ્તંભ કરો ને છેદન, ઓખાએ આંસુડા ઢાળ્યા ચંપાસે સ્વામીન. હાંકોટો અસુરનો સાંભળી ઊભો થયો અનિરુદ્ર, મેઘની પેઠે ગાજ્યો કંપી નગરી બદ્ધ. મંત્રી કહે સુભટ સાંભળો કોઈ જોધો બોલ્યો અહીં, આપના નાદે ઉઠ્યો મેઘ શબ્દેથી સહી. ઓખાએ નાથને બાથમાં ઘાલ્યા શું જાઓ છો વહી, માંડી જુઓ જુદ્ધને હળવા જાઉં કહી. આસો ઉધમ વળવા તણો નથી બાપનું ગામ, દાનવને માનવ જીતે નહીં હોય ઋતુ સંગ્રામ. નાથ કહે સુન સુંદરી વાત સગડે થઈ, હવે ચોરી સાની આપને બેસીએ બારીએ જઈ. જઈ બેઠા નર નારી બંને વાત વિપરીત કીધી રે, છજે બેઠા કાનકુંવર ઓખા ઉછંગે લીધી રે. કડવું 54મું. જોડી જોવાને જોધો મળ્યા ટોળેજી, ઓખાને બેસાડી અનિરુદ્ધે ખોળેજી. કંઠમાં બાવલડી ઘાલીને બાળાજી, દેખી કૌભાંડને લાગી જ્વાળાજી. જ્વાળા પ્રગટી ઝાડ પ્રગટી સુભટ દોડ્યા સબડા, મંત્રી કહે ભાઈ સબળ શોભે જેમ હરી ઉછંગે કમળા. લઘુ સ્વરૂપને લક્ષણવંતો આવી સૂતા સંગ બેઠો, જ્યાં સ્પર્શ નહીં પંખી તણો તે માળિયામાં કેમ પેઠો. નિશંક થઈને છજે બેઠા નિર્લજ્જ નર નારી, હાસ્ય વિનોદ કરે ઘણો લજ્જા ન આને મારી. ઓખાએ ઉત્પાત માંડ્યો ધાઈ ધાઈ લે છે સોઈ, પ્રધાન કહે એ પુરુષ મોટો કારણ દિશે કોઈ. અંબુજવરની આંખલડીને ભૃગુટી રહી ખમખમી, રોમવાળી વાંકી વળી વઢવા રહ્યો ટમટમી. માળ ઘેર્યો સુભટ સર્વે બોલે છે તાડ, અહો વ્યભિચારી ઉતર હેઠો એમ કહે કૌભાંડ. અલ્પ આયુષ્યના ધની જમપુરી જશે તું સત્ય, અસુર સરીખા રીપુ માથે કેમ થઈ બેઠો સ્વસ્થ. બાનાસુરની દીકરી તેને ઇન્દ્ર ન થાય આડ, તે રાજકુમારીની સંગે તું ચડીને બેઠો માળ. સાચું કહે જેમાં શીશ રહે કોણ નાત કુળને ગામ, યથાર્થ તું ભાખજે કેમ સેવ્યું ઓખાનું ધામ. અનિરુદ્ધ વળતા બોલ્યો સાંભળો સુભટ માત્ર, ક્ષત્રિય નંદન હું ઈચ્છાએ આવ્યો બાણનો જમાત્ર. મંત્રી કહે અલ્યા બોલ વિચારી ઉતરશે અભિમાન, જમાત્ર સાનો બાળક કોણે દીધું કન્યાદાન. અપરાધી પ્રાણી ઉતર હેઠો તને બાનરાયની આણ, આ દાનવ તારો પ્રાણ લેશે મરણ આવ્યું જાન. વિચાર જાન જીવ્યાનો જો પડ્યો રણવાસે ચૂપ, સિંહ હોય તો હાંકે ઉઠે પણ દિશે છે જાંબુક. બેવ જણાને જોઈને કૌભાંડ પાછો જાય, રાય પાસે જઈને કહે બધી વાર્તાય. સાંભળતામાં 4 લાખ જોધા મોકલ્યા તત્કાળ, તે ઓખાએ દીઠા આવતા પડી પેટમાં ફાડ. કડવું 55મું. કામિનીએ જ્યારે કટક દીઠું ઓખા થઈ નિરાશ, અરે દૈવ આ શું કીધું મનમાં હતી મોટી આસ. વાલા કેમ વળશો રે મારા પાતળિયા ભરથાર, વાલા કેમ વળશો રે, અરે પિયું તમે એકલા કર્મા નથી ધનુષ ને બાણ, એ પાપી કોપિયો તે લેશે તમારા પ્રાણ. આછી પોળી ઘીએ જબોડી માહે આંબા રસ ઘોડી, તમે જમતા હું પીરસતી ભરી કનક કટોરી. આડોટે પાડોટે અવની પર રુદન કરે અપાર, બોલાવી બોલે નહીં નયને વરસે આંસુની ધાર. વળી બેસે ઉઠે ને વળી થાય વદન વિકાસન વીર, તીવ્ર બાણ જ્યારે છૂટશે સહેશે કેમ કોમળ શરીર. વાલા કેમ વળશોમાં મારા પિતાને જાણ થયું, ને કટક મોકલ્યું પ્રૌઢ, પાપી બાપે કંઈ નવ જાણ્યું બાનાસુર મહામૂળ, વાલા કેમ વળશોમાં. કડવું 56મું. ઘેલી નારી કાલાવાલા જે કરો તે ફોક, અમો એવું યુદ્ધ કરીએ તે જાણે નગરના લોક. તું જાણે પીયું એકલાને હાથે નહીં હથિયાર, તારા બાપે 4 લાખ મોકલ્યા તે મારે મન છે 4. તું જાણે પીયું એકલાને કર નહીં ધનુષ્ય ને બાણ, એક ગદા જ્યારે ફરશે ત્યારે લઈશ સર્વના પ્રાણ. ચિત્રલેખા ચતુર નારી વિધાત્રીનો અવતાર, ઓખાને તેનું ધ્યાન ધર્યું આવી માળ્યા મોજાર. અનિરુદ્ધે જોયું સૈયામાં ગદા તો 9 દીઠી, ચમકીને પૂછ્યું ચિત્રલેખાને અંગ લાગી અંગીઠી.
ચિત્રલેખા કહે, મહારાજ, હું તો ચતુર થઈને ચૂકી. મેં જાણ્યું મુજને મારશે ગદા દ્વારિકામાં મૂકી. અનિરુદ્ધ કહે, સાને લડું, મારે હાથ નથી હથિયાર. ચિત્રલેખાએ નારદ સંભાર્યા માળિયા મોજાર. નારદ કહે, મુજને કેમ સંભાર્યો કૌભાંડ કેરી તન. મહારાજ યુદ્ધે ચડે અનિરુદ્ધ, દેજો આશીર્વચન. નારદે આશીર્વાદ દીધો, સૌભાગ્યવંતી ઓખાબાઈ. ભલો ભલો પુત્ર પ્રદ્યુમનનો ચિરંજીવ અનિરુદ્રભાઈ. ભલો ભલો તું પુત્ર પ્રદ્યુમનનો વીર ઘણો વિકરાળ. અંતરિક્ષ ઊભો હું જાઉં છું આણ સરવનો કાળ. અલ્યા ઘણી વાર તો બેસી રહ્યો ને વાત તનું નહીં કામ. બૈરામાં બાકરીઓ બાંધી તે બોળ્યું બાપનું નામ. અનિરુદ્ધ કહે, સાને લડું, હથિયાર નથી કંઈ એક. જોદ્ધા જ્યાં જ્યાં સોર કરે છે ત્યાં સો કરવો વિવેક. નારદ કહે છે, ઓખાબાઈને તું આદ્ય જગતની માતા. તારું સામર્થ્ય હોય જેટલું તે આપ સ્વામીને હાથ. ઓખાએ એક ભોંગળ લઈને કાઢી આપી ઘરમાંથી બહાર. સ્વામીના કરમાં આપી તેમાં 1000 મણનો ભાર. વીર વિકાસી ભોંગળ લીધી માળિયામાંથી ધાય. 4 લાખ જોદ્ધા તરવર્યા તે સામા યુદ્ધે જાય. ગેડી ગુપ્તી ફરસી તુંવાર છૂટે ઝાંઝા બાણ. માળિયાને ઢાંકી દીધું જેમ આભલિયામાં બાણ. આવતા બાણ એકઠા કરીને પાછા નાખે બાળ. ઊંચેથી આવી પડે છે આને સરવનો કાળ. ભડાક લઈને ભોંગળ મારી અનિરુદ્ધ જેની વાર. તે રણકારા કરતી આવી તેને કર્યો ઘણો સંહાર. અનિરુદ્ધ કેરો માર તે યોદ્ધાથી ન ખમાય. મારી કટક સર્વે કટકા કીધું આપે નાઠા જાય. રહ્યો શા માટે નાસો કાં થાવ રાંક. હું તમારા કાજ આવ્યો છું મારો ન કાઢો વાંક. અંગ ધ્રુજે કાંઈ ન સૂઝે આવ્યા રાયની પાસ. બાનાસુર શું બેસી રહ્યા ને કટક થયું સૌ નાશ. જોદ્ધા સહુ નાશ થયા રે હું ચોરીથી નાઠો સાર. તમને આવ્યો સંભળાવવા ઘણું કરી પોકાર. નાસ રાજા ભોગડ આવી પ્રાણ તારો જાય. બાનાસુર પડ્યો ગાબરો દેવા તે શું કહેવાય. બીજા રાય 6 લાખ મોકલ્યા જય કરો સંગ્રામ. મારીને બાંધી લાવો કહું છું એને તો આઠામ. જોદ્ધા આવ્યા જોરમાં તે કરતા મારો માર. 6 લાખ આવી ઊભા રહ્યા તેના બળ તનો નહીં પાર. કોઈ 1 ને 2 જોજન ઊંચા જે કહેવાય. કોને માથે સિંગડા લોચન ઉદર સમાય. ખડક ખાંડા તુંબુર ફરસી ઘોડા હાથે નાળ. તોપ કવચ રણભાલા બરછી મુદગર ને ભીંડી માળ. સાંગ ગેડી ગુપ્તી ગદાને ઝળકતી તલવાર. બાનાસુરના યોદ્ધા તે કરતા મારો માર. કંઈક કચ્ચર ઘાન થયા ને કોઈક કકડાય. કુંભસ્થળ ફાટી ગયા ને પડ્યા તે પૃથ્વીમાંય. અનિરુદ્ધે પછી વિચાર્યું ગદા પડી છે ધરણ. જોદ્ધા આવ્યા જોરમાં તે કેમ પામશે મરણ. પછી પડતું મૂક્યું પૃથ્વી ઉપર ગદા લીધી હાથ. કાળ ચક્રથી પેઠે છે જે સૌ સંહાર્યા સાથ. કોઈ જોદ્ધાને ઝીંકી નાખ્યા ઝાલ્યા વળતી કેસ. કોઈને અડબોથ મૂકીને કોઈને પગની ઠેસ. કોઈના મોઢા ભાગી નાખ્યા હાથની લપડાકે. કોઈને મારી ભૂકો કીધા ભોંગળને ભડાકે. એમ હુલ્લડ કર્યું ને ત્રાસ પડ્યો ગુમરાન બહુ થાય. 6 લાખ ચકચૂર કરીને ગયો માળિયામાંય. નાઠા જોદ્ધા વેગે ગયા જ્યાં છે બાણાસુર રાય. નાસ રાજા ભોંગળ આવી પ્રાણ તારો જાય. ન હોય કંઈ નાનો કુંવર દિશે છે કોઈ બળ્યો. ઘણી વારનો યુદ્ધ કરે કોઈનાથી ન જાય કળ્યો. કૌભાંડને તેડાવી પૂછ્યું હવે શું કરવું કાજ. આટલે છોકરે નીચું જોડાયું ધીક ધીક મારું રાજ. મતવાલો મહલે માળમાં જય જોદ્ધાએ સભામાં સંભળાવ્યું. કૌભાંડને ચડ્યો કાળ મતવાલો મહલે માળમાં. જુગ જીત્યું પણ કોઈ નવદીઠું સ્વર્ગ મૃત્યુ પાતાળમાં. કહો કૌભાંડ હવે શું કરવું મારો ભાગ્યો ભાર ભૂપાળમાં. સૌ સૈન્યનું સામર્થ્ય ભાંગ્યું બહુ બળ દીઠું છે બાળ મારે. 10 લાખનો દાટ જ વાળ્યો હજી છે વળવાની ચાલમાં. કહો પ્રધાન હવે સી વલે થાશે બાન પડ્યો ઝંઝાળમાં. રાતમાં જઈને રોકી રાખો નાસે પ્રાતઃકાળમાં. વિખ્યાને વળગ્યો તે નહીં થાય અળગો. જેમ માખી મધજાળ મારે બાળકને બકરી સાને ધારો. જનાય સિંહની ફાળમાં. બાળકને જે બાંધી લાવે તેને વધાવું રતન ભરી થાળથી રે. સિંહપણું વેરાઈ ગયું થયો સંગ્રામ શિયાળ મારે. કડવું 57મું. કૌભાંડ કહે તું સાંભળ રાજા કહું એક સાચો મર્મ. એ ભોંગળે 10 લાખ માર્યા તેને ન રહ્યો તારો ધર્મ. અચરજ એક લાગે છે મુજને પડી અસંગે વાત. એક ભોગળે 10 લાખ માર્યા કીધો મહા ઉત્પાત. પૂર્વે મેં તને પીછાવ્યો અહંકારે થયો તું અંધ. અહંકારે લંકા ગઈ રામે રે માર્યો 10 કંદ. અહંકાર ચંદ્રમાએ કર્યો તેને રોહિણી સુસંજોગ. 26 નારી પર હરી માટે ભોગવે ક્ષય રોગ. એવા અહંકાર હું અનેક કહું સાંભળને ભૂપાળ.
વાંક કોઈનો કાઢીએ નહીં, પણ ફૂટ્યું તારું કપાળ. અહંકાર તુજ બાપે કર્યો, જેને જીત્યા 10 દિગ્પાળ. વામન રૂપ વિઠ્ઠલે ધરીને બળી ચાંપ્યો પાતાળ. અહંકાર કોઈનો છાજ્યો નહીં, ગર્વ ને કીજે રાય. ગર્વ કોઈનો રહ્યો નહીં, તમે વિચારો મનમાય. પહેલી ધજા ભાંગી પડી, વરસ્યો રુધિરનો વરસાદ. નક્ષત્ર તૂટી પડ્યું ને થવા માંડ્યો ઉત્પાત. હવે તત્પર થઈને સેના સંભાળો, નહીં નાઠાનું કામ. 10 દિશા તું જીતીને આવ્યો, છોકરે બોળ્યું તારું નામ. રાય પહેલા મેં તને પીછવ્યો, પ્રતાપ તારો પ્રત્યક્ષ. આ સમય એ વિલોકતામાં ઉદય પામ્યો અસ્ત. સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાયો તું એક. તરનાવત તુજને કર્યો એ છોકરે વાળ્યો છેક. વચન એવું સાંભળી રાયની ગઈ છે સૂધ ને શાન. સ્થૂળ અંગ દેખી રાજાનો પછી બોલ્યો પ્રધાન. કૌભાંડ કહે તું સાંભળ રાજા, પરાક્રમ મારું પ્રચંડ. સસક ઉપર સિંહ અખંડ છે, તેમ પૃથ્વી કરું સતખંડ. કહો તો એને બાંધી લાવું, એમાં તે કેટલું કામ. સોનિતપુરના સુભટ કેરા, શોક ટાળું હાલ. રડિયાત થયા વચન સાંભળી, આપ્યા સૌ શણગાર. તું મારો વડો બાંધવ, આ તારા સર્વ ભંડાર. જાઓ વીરા તમે વેગે જઈને, કરી આવો શુભ કામ. વધામણી પહેલા મોકલજો, પેલા શત્રુનો ફેડી ઠામ. વચન શીશ ચડાવીને ઉઠ્યો, તેને લીધા હાથ હથિયાર. સૈન્ય સગડી સજ્જ કરી, તેની શોભાની નહીં પાર. મહામોટો ગજગિરિવર સરખો મદગડિત કહેવાય. હીરા માનેક રત્ન જડિત અંબાડી, તેની જ્યોતે રવિ ડંકાય. સૂર્યવંશી ને સોમવંશી પાખોર્યા કે કાન. મોરડે મોતી જડિત, તેને હીરા જડિત પલાન. અનેક અશ્વ દોડ્યા, આગળ ગણતા ન આવે પાર. અનેક પાલખી રથ ઊંટની, તે સુભટ થયા અસવાર. સિંહ દ્વીપના હસ્તી મોટા, તેને જડ્યા માને કપાર. મેઘાડંબર છત્ર ધરીને મંત્રી થયો અસવાર. નગારાનો ઘોષ વાગે, શરણાઈઓના સૂર. સૈન્ય સગડું પરહર્યું, જાણે સાગર આવ્યું પૂર. નાળ ગોળા કવચ ભાલા કરતા મારો માર. માળિયા આગળ ઊભો આવી, એટલે ઓખા કરે વિચાર. સ્વામી તમારા મનમાં આવે તો કહું વિનંતી આજ. ચિત્રલેખા દ્વારિકા લઈ જાય, તો સાધે સગડું કાચ. વચન સુનીને જ્વાળા લાગી ચડી, અનિરુદ્ધને રીસ. ચરણ કેરા આંગળાથી જ્વાળા લાગી શીશ. યુદ્ધ વિશે સન્મુખ ન રહું, તો લાજે મારો વંશ. બાનાસુરની એની પેરે મારું, જેમ કૃષ્ણે માર્યો કંસ. એવા મહી જોદ્ધા આવ્યા, દેવા લાગ્યા ગાળ. ક્રોધ ચડ્યો બહુ કામ કુંવરને, કીધી ઈચ્છા દેવા ફાળ. ફાળ દઉં અંત લઉં, હોકારો તવ કીધો રે. ઓખાએ અનિરુદ્ધને માળિયામાં ઉચકી દંડવત કીધો રે. કડવું 58મું. ઓખા કહે કંથને, એમ ન કીજે, બળિયાસુ વળતા બીજે. એ ગણાને તમો એક જાતે, સૈન્ય મોકલ્યું મારા તાતે. દૈત્યને વાહન તમો પગપાળા, એ કઠન તમો સુવાળા. એને ટોપ કવચને બખ્તર, તમારે અંગે સોહે પિતાંબર. દૈત્યને સાંગને બહુ ભાલા, પ્રભુ તમે છો ઠાલા માલા. આ તો મસ્તાના છે બહુ બળિયા, તમો સુકોમળ પાતળિયા. પહેલું મસ્તક મારું છેદો, સ્વામી પછી અસુરને ભેદો. તમારી દેહ દેખીને હું તો મોહું, નેત્રે યુદ્ધ કરતા જ કેમ જોઉં. હું આ દૈત્ય કરે હોંકારા, પ્રભુ પ્રાણ કંપે છે મારા. ઈચ્છા અંતરમાં પેઠી, દૈત્ય માળ્યું લીધું વીંટી. ઘણો ક્રોધી વિરોધી છે બાન, હાંકે ઇન્દ્રનું જાય રે ભાન. જનસ્તંભે તાતની હાંકે, બાને સૈન્ય ચડાવ્યું ચાકે. જેને નામે તે મેરુ હાલે, ચક્રધારી સરખાનું ન ચાલે. જેને નામે તે મેરુ હાલે, ચક્રધારી સરખાનું ન ચાલે. ક્ષત્રિય સાથ રહે છે બીતો, તમે કઈ પેરે એને જીતો. મંત્રી રહ્યો છે દંતજ કરડી, શું ધાઓ છો મૂછને મળી. કંત કહે ન કરું સંગ્રામ, નાસી પેઠાનો કિયો ઠામ. હવે જીવતા છૂટવું નહીં, સૈન્ય મારીને સામા થઈ. નથી ઉગરવાનો ઉપાય, ત્યારે ભય પામે શું થાય. નાઠે લાંછન લાગે કુળમાં, જેમ શશીની લાંછન મુખમાં. મહુબર વાંજે ને મણિધર ડોલે, ન ડોલે તો અળસિયા તોલે. ધન ગાજે કે સરી દે ફાળ, ન ઉછળે તે જાનવો શિયાળ. ક્ષત્રિય સોડે દેખીને દળ, ન સોડે તો વ્યંઢળ જાન. હાંકે વાઘ ન માંડે કાન, તો જાનવો નિશ્ચય શ્વાન. ઘરમાં જોધો રહે કો પેસી, યુદ્ધે ચરણ વિનાનો રહે બેસી. એમ કહીને ઓખાને અડગી કીધી, ભળગાજ્યો ન ભોંગળ લીધી. અસુર સૈન્યમાં જઈને ચડ્યો, છજેથી કપીની પેઠે પડ્યો. જેમ ચંદ્ર પેસે વાદળમાં, તેમ અનિરુદ્ધ લીધો વીંટી દળમાં. અસુર કહે એ માનવી કશું, બહુ સિંહમાં બગલું પશુ.
જો મુગટ મંત્રીને ચરણે ધરે તો તું મૃત્યુ થકી ઉઘરે. તેવા આવા વાક્ય સાંભળી અનિરુદ્ધ ધાયો હોંકારો કરી નાખે દૈત્ય ખાંડા મુગદલ તેમ વિષ્ણુ નાખે ભોગળ. 20,000 અસુર સૌ તૂટ્યા એકી વારે, બહુ સર છૂટ્યા તે વારે. આયુધ ધારા રહી છે વરસી, છૂટે પરિધ આયુધને ફરસી. થાય દાનવ ટોળે ટોળા, વરસે ભીંડી માળને ઘોડા. બોલે દંદુભીના ગડગડાટ થાય, ખાંડા તના ખડખડાટ. હાંકે હસ્તીને પાડે ચીચવાટ, રથચક્ર વાજે ગડગડાટ. હય હાથીના ઘણા હણહણાટ, દેખી દોહલો નાથનો ઘાટ. થાય ઓખાને ઉચાટ, દેખે દોહલો નાથનો ઘાટ. પછી દાનવનો વાળ્યો દાટ, અનિરુદ્ધે મુકાવી વાટ. કોઈને ઝીંક્યા જાલી કેસ, કોઈને ઉડાડ્યા પગની ઠેસે. કોઈને હન્યા ભોંગળને ભડાકે, કોઈના મોં ભાગ્યા લપડાકે. કોઈને ભાલા વાગ્યા ભચોભચ, કોઈના નાક વાળ્યા ટચ. કોઈ કચરા કોઈ પૂરા, મારી સૈન્યા કર્યું ચકચૂર. તે રણમાં ભયાનક ભાસે, બળ દેખી ઓખા ઉલ્લાસે. મેં તો આવડું નહોતું જાણ્યું, ચિત્રલેખાએ રત્ન જાણ્યું. થાય પરસેવો અનિરુદ્ધ દિલે, પોતાના વસ્ત્રમાં ઓખા ઝીલે. ભળ ગાજ્યોને પડ્યું ભંગાણ, નાઠો કૌભાંડ લઈ પ્રાણ. થઈ બાણાસુરને જાણ, એક પુરુષે વાળ્યો ગાન. અસુરને ચડ્યો બહુ કોપ, સજ્જા કવચ આયુધને ટોપ. વાગી હાકને ચડ્યો બાણ, તે તો થઈ ઓખાને જાન. જાણ થઈ જે વાત ચડ્યો, કોણ જીતશે સહસ્ત્ર હાથ રે. ઓખા આંખ ભરી રુદન કરતી, સાદ કરતી નાથ રે. કડવું 59. મારા સ્વામી હો ચતુર સુજાન, બાણ દળ આવ્યું રે જાદવજી. દિશે સૈન્ય ચારે પાસ, હવે શું થાશે રે જાદવજી. એવા બળિયા સાથે બાથ, નાથ કેમ ભીડો રે જાદવજી. સામો દૈત્ય છે કુપાત્ર, માટે ડરીને હિંડોજી. ઓ દળ આવ્યું બળવંત, દિશે દિશે રાતા રે. એકરડા અસુરના સન્મુખ, રખે તમે જાતા રે. ઓ ગજગાવે બળવંત, દંત કેમ સહેસો રે. અસુર અવર્ણ ધાય, તણાયા જાસો રે. એવું જાણીને ઓસરીએ ન કરીએ ક્રોધ રે. એકલડાને આશરો સાનો, માનો પ્રતિબોધ રે. ધીરા થાઓ ને ધાઓ, વળો તો ફાંસુ રે. મારી ફરકે છે જમણી આંખ, પરસે છે આંસુ રે. મને દિવસ લાગે ઝાંખો ભોગળ હેઠી નાખો રે. હું તો તમને સમજાવું આ વાર, વચન મારું રાખો રે. તમો મુજ દેહલડી ન હંસ, મૂકો ને જુદ્ધું રે. પાછા વડોજી લાગુ પાય, માનો મારી બુધ રે. ગેલી દિશે છે ગૃહિણી, તરુણી આસી ટેવ રે. અમો બાણ થકી ઓસરશું તો કરશું સેવ રે. આવ્યો બાનાસુર ભૂપાળ, તેને હું મારું રે. એના છેદુ હાથ હજાર, દળ સંહારું દૈત્યનું રે. અનિરુદ્ધ રણ થકી ઓસરે તો લાજે શ્રી ગોપાળ રે. અંત આપણો આવ્યો હવે, આવે નાઠે આડ રે. નાઠે આવે આડ, નવ કીજીએ આવી વાત રે. કહે પ્રેમાનંદ ઓખાબાઈને, અનિરુદ્ધને કર્યો સાદ રે. કડવું 60. ઓખા કરતી કંથને સાદ રે. હઠીલા રાના, ઓસા સારું ઉન્માદ હો હઠીલા રાના. હું તો લાગુ તમારી પાય, હો હઠીલા રાના. આવી બેસો માળિયા માય, હો હઠીલા રાના. હું તો બાળને કરું પ્રણામ, હો હઠીલા રાના. કાલાવાલાનું કામ, હો હઠીલા રાના. એ તો બળિયા સાથે બાત, હો હઠીલા રાના. તે તો જોઈને ભરીએ નાથ, હો હઠીલા રાના. એ તો તરવું છે સાગર નીર, હો હઠીલા રાના. બળે પામીએ ન પેલી તીર, હો હઠીલા રાના. મને થાય છે માઠા સુકન, હો હઠીલા રાના. મારું ફરકે છે જમણું લોચન, હો હઠીલા રાના. મારો મોતીનો તૂટ્યો હાર, હો હઠીલા રાના. ડાબે નેત્ર વહે જળધાર, હો હઠીલા રાના. દિશે ગગને ઝાંખો બાણ, હો હઠીલા રાણા. દિશે નગરી તો ઉજ્જળ રાણ, હો હઠીલા રાણા. રૂવે વાયસ ગાયને સ્વાન, હો હઠીલા રાણા. એવા સુકન માઠા થાય, હો હઠીલા રાણા. હું તો ધ્રુજતી દેખું ધરણ, હો હઠીલા રાણા. એ તો સાગરે શોણિત વરણ, હો હઠીલા રાણા. આવ્યા અગણિત અસવાર, હો હઠીલા રાણા. માહો માહો થાય રે હાહાકાર, હો હઠીલા રાણા. ઓ દુંદુભી વાગ્યો ધાય, હો હઠીલા રાણા. એ તો સૈન્ય તમ પર ધાય, હો હઠીલા રાણા. ઓ આવ્યું દળ આવ્યું, હો હઠીલા રાણા. ઓ ઝળકે ભાલાના ફળ, હો હઠીલા રાણા. પાખર બખ્તર પહેર્યો ટોપ, હો હઠીલા રાણા. દૈત્ય ભરાયા દિશે કોપ, હો હઠીલા રાણા. આ વાજે ગુગરમાળ, હો હઠીલા રાણા. અશ્વ દેતા આવે ફાળ, હો હઠીલા રાણા. એ તો સુરવીર મહાકાળ, હવે થાશે કોણ હવાલ.
નાથ જુઓ વિચારી મન, જૂથ રહેવા દો રાજન. જો લોપો મારી વાત, તમને માત પિતાની આન. આવ્યો બાણ તે પ્રલયકાળ, મેઘાડંબર છત્ર વિશાળ. હો હઠીલા રાણા. મેઘાડંબર છત્ર બિરાજે, ઉલટી નગરી બદ્ધ રે. અગણિત અસવાર આવ્યા, તેને વીંટી લીધો અનિરુદ્ધને. કડવું 61મું. આવી સૈન્ય અસુરની અનિરુદ્ધ લીધો ઘેરી, કાન કુંવરને મધ્યે લાવી વીંટી વળ્યા ચોફેરી. અમર કહે શું નીપજશે ઈચ્છા પરમેશ્વરી, રિપુ દૈત્યના જૂથમાં હે અનિરુદ્ધ લઘુ કેસરી. બાણરાયને શું કરું જો ભોંગળ ધરી ફોગટ, વેરી વાયસ કોટી મળ્યા હવે કેમ જીવશે પોપટ. બાનાસુરે સુબટ વાર્યા 9 કરશો કો ઘાત, વીંટો ચો દીસ સહુ મળીને પૂછું એને વાત. માળીએથી ઓખાબાઈએ રુદન મૂક્યું છોડી, પિતા પાસે જોધા સર્વ હાથ રહ્યા છે જોડી. બળવંત દિશે અતિ ઘણો સૈન્યા બિહામણી, પવન વેગે પાખર્યા તે રહ્યા છે હણહણી. આદળ વાદળ કેમ સહેશો ઓ સ્વામી સુકોમળ, અરે દૈવ હવે શું થાશે પ્રગટ કામના ફળ. દેવતા દીધેલ દૈત્ય મુવા તેને દયા નહીં લવલેશ, કાચી વયમાં નાથજીને નથી આવ્યા મૂછને કેસ. 4 દિવસનું ચાંદરનું કર્ક ચડી ગયું વહી, આ જોધા પીયુને મારશે દેવડા જેવું નહીં. અભર્ગ તમારો એકલો તેને વીંટી વળ્યા અસુર, એવું જાણીને સહાય કરજો ઓ સામળિયાસુર. કષ્ટ નિવારણ કૃષ્ણજી હું થઈ તમારી વહુ, જો આંચ આવશે તમ પુત્રને તો લજાવશે જાદવ સહુ. પ્રજાના પ્રતિપાળ છો તમે પણોતા મોરારી, સંભાળ સર્વની લીજીએ નવ મૂકીએ વિસારી. અમને તો પણ આશા તમારી અમે તમારું છોરું, લાજ લાગશે વૃદ્ધને કોઈ કહેશે કાળું ગોરું. પક્ષી પલાને પ્રભુજી પુત્રની કરવા પક્ષ, ભગવાનને ભજતી ભામિની ભરથા છે રિપુ મધ્ય. મુખ વક્ર નેત્ર બિહામણા મુખે મૂછો મોટી, તેવા અસુર આવી મળ્યા એક શંખને સપ્તકોટી. દળવાદળ સેના પલટી મધ્ય આણ્યો અનિરુદ્ધ, વીર વીંટળ્યો વેરી જેમ મક્ષિકાએ મધ. ધનુષ્ય ચડાવ્યા 500 બહુ ચડાવ્યા બાણ, ગાયે ગુણીજન ગુણ બહુ ગડગડે નિશાન. અનંગ અર્ભગ એમ વીંટ્યો જેમ શોભે છે ઇન્દુ લઘુ, જેમ ઉલટે ધનીને લલાટે શ્વેત બિંદુ લઘુ. કુંજરની સૂંઢ સરખા શોભે છે ભુજ, સરાસન સરખી ભૃગુટી નેત્ર બે અંબુજ. તૃણ માત્ર ત્રેવડતો નથી બાણના જે બાહુ, અનિરુદ્ધ અસુર એવા શોભે જેમ ચંદ્રમાને રાહુ. આવી જોયું વક્ર દ્રષ્ટે કીધા તીવ્ર તાણી ચક્ષ, વપુ સ્વભાવે ભુજ ભાલેને જેમ રૂપનું છે વૃક્ષ. આ સમે કો વાડાને અથવા ભોંગળની ધાર, અરે ટાળું રીપુ સંસારના ઉતારું એનો ભાર. શું વસ્યું બાણનું દિલ છે એમાં સર્વનો સાથ, કે પેટાળમાં પૂર્વજ વસે છે પિંડ લેવા કાઢે છે હાથ. કાષ્ટના કે લાખના એને ઘડીએ ચોળ્યા કર, અથવા કોઈ પંખી દિશે છે એને વંખેર્યો છે પર. ત્યારે હસવું આવ્યું બાણને એ શું બોલે બાળ, કૌભાંડ કહે સાંભળો એ તમને દે છે ગાળ. બળી સુતંતર બળ્યોને 14 લોકમાં તે બળવાન, શું કરું જો લાંછન લાગે નિકર વિધિએ દઉં કન્યાદાન. સુભટ નિકટ રાય આવ્યો બોલ્યો બહુ ગર્વે, નફ્ફટ લંપટ નથી લાજતો વીંટ્યો હનવા સર્વે. કુળ લજામણો કોણ છે તસ્કરની પેઠે નિલજ, અપરાધ કરી કેમ ઉગરે જેમ સિંહ આગળથી અજ. અમસ્તો આવી ચડ્યો કાંઈ કારણ સરખું ભાસે, સાચું કહે જેમ શીશ રહે મુજ મન રહે વિશ્વાસે. કોણ કુળમાં અવતર્યો કોણ માત તાતનું નામ, અનિરુદ્ધ કહે વિવાહ કર્યો હવે પૂછવાનું શું કામ. પિતૃ પિતામહ પ્રસિદ્ધ છે દ્વારકામાં સંસાર, છોડી છત્રપતિની વર્યો હવે ચતુર્મન વિચાર. વૈષ્ણવ કુળમાં અવતર્યો મારું નામ તે અનિરુદ્ધ, જો છોડશો તો નક્કી બાંધી નાખીશ સાગર મધ્ય. બાણાસુર સામે જોઈને કૌભાંડ વળતું ભાખે, ચોરી કરી કન્યા વર્યો તે કોણ વૈષ્ણવ પાખે. પુત્ર જાની કૃષ્ણનો પછી બાણ ઘસે છે કર, નિશ્ચય કન્યા વરી મારું દૈવ બેઠું ઘર. રીસે ડોકું ધુણાવીને ધનુષ્ય કરમાં લીધું, બાણાસુરે યુદ્ધ કરવાને દળમાં દુંદુભી કીધું. કડવું 62મું. આવ્યો કુંવરથે માથા ભરી, આવ્યો બાનાસુર વેગે કરી. જોધાને 9 માએ સુર, ચડી આવ્યો જેમ સાગરપુર. વાજે પંચ શબ્દ રણતુર, મારી જોધા કર્યા ચકચુર. બાનાસુરના છૂટે બાણ, છાઈ લીધો આ ભલિયામાં ભાન. થયું કટક દળ ભેડા ભેડ, જેમ કાપે કો વાડે કેડ. આવ્યા એટલા ધરણી ઢળ્યા, તેમાં કઈ પાછા ન વળ્યા. આવી ગદા તે વાગી શીશ, નાઠો હસ્તી પાડી ચીસ. બાનાસુર ઉપર ભોંગળ પડી, ભાગ્યો રથ કડકડી. રાયની ગઈ છે શુદ્ધ ને શાન, ભાગ્યું કુંડળ છે દાયા કાન. પાછો લઈ ચાલ્યો પ્રધાન, ઘર જાતામાં આવી શાન.
પછી બોલે છે, રાજન સાંભળો મારા પ્રધાન, હાય હમણાં ભોંગળ આવશે, જાણું છું જે જીવડો જશે. પ્રધાન કહે, કેમ થયા અજાણ, ક્યાં ગયું મહાદેવનો વાન, મેલો તો થાય કલ્યાણ, આ ફેરી એનો બંધાશે પ્રાણ. તે લઈ બાનાસુર પાછો ફર્યો, તે ઉપર માડીએ સંચર્યો. અનિરુદ્ધે વિચારી વાત, હવે હું જોડું હાથ, શિવનું વ્રત તે સાચું કરું, વચન એનું મસ્તક ધરું. અનિરુદ્ધે બે જોડ્યા હાથ, બાણાસુરે મેલ્યું બાણ, આ ફેરીએ બંધાઈ પડ્યો, ઉપરથી પર્વત ગડગડ્યો. લાતો ગળદા પાટું પડે, તે દેખી ઓખા રડે. ત્યાંથી મનમાં વિચાર જ કર્યો, અનિરુદ્ધને લઈને સંચર્યો. મારતા કુંવરને લઈ જાય, ઓખા રૂવે મળ્યા. કડવું 63મું. મધુરે ને સાદે રે હો, ઓખા રૂવે માળિયાએ રે હો. બાઈ મારા પિયુને લઈ જાય, સખી મારા થકી નવ કમાય. હમણાં કોઈ કહેશે રે, હે પિયુજીને માર્યા રે. બાઈ મારા પેલા ભવના પાપ, બાઈ મારો આવડો સો સંતાપ. સે નથી મરતો પાપી બાપ, માથેથી આપ તૂટે રે હો. પડજો સગા બાપને માથે, હા રે મારા કંથની કોમળ કાય, એવા એવા માર તે કેમ ખમાય. ઓ પેલા દુષ્ટને ના મળે દયાય, રંડા પણ આવ્યું રે હો બાળપણના વેશમાં. કડવું 64મું. ચિત્રલેખા કહે, બાઈ સાને રડે છે, તારા કંથની નહીં થાય હાન, જઈને હું સમજાવું છું રે, જે નહીં લે તેના પ્રાણ. ચિત્રલેખા આવી ઊભી રહી, જ્યાં પોતાનો તાત, સાંભળો પિતા વિનંતી, કહેશો સમજાવી અહીં વાત. એ છે મોટાનો કુંવર તે, તમે જોઈને છેદશો શીશ, માથા ઉપરથી શત્રુ થશે હળદર ને જગદીશ. એને વળવે બળી પાતાળે ચાંપ્યો, એવા છે એના જે કામ, વગર વિચારે મારશો તો ખોશો ઘરને ગામ. પ્રધાને જઈને કહ્યું, બાનાસુર ભૂપાળ, રાજા રખે એને મારતા, એ છે મોટાનો બાળ. પરની કન્યા કોઈ પરને નહીં, માથે રહેશે આડ, લોકોમાં કહેવાશે જમાઈ માર્યો, એવી દેશે ગાળ. માટે ઘાલો કરા ગૃહમાં અને હાથે ન કીજીએ ઘાત, એકલે 10 લાખ માર્યો તે મોટી કીધી વાત. પછી વજ્ર કોટડીમાં બેસાડ્યો એ તન, સર્પે એને વીંટીયો રે કર્યો ફરતે અગન. તે પૂંઠે જળની ખાઈઓ ખોદી, મેલ્યા બહુ રખવાડ, સરપ કેરા ઝેરથી પ્રજળવા લાગ્યો બાળ. અનિરુદ્ધને બંધને કરી વીંટ્યા બહુ સર્પ, કામ કુંવરને બાંધ્યો પછી ગરજ્યો છે નૃપ. નૃપ ગાજ્યો મેઘની પેરે, ઉતરાવી ઓખાય રે, અનિરુદ્ધને બંધન કરી બાનાસુર મંદિરમાં જાય રે. કડવું 65મું. બાને બંનેને બાંધ્યા નવતમ નરને નાર, અનિરુદ્ધ રાખ્યો મુખ આગળે ગુપ્ત રાખી કુમાર. ચૌટામાં ચોર જણાવ્યો ઢાંક્યો વ્યભિચાર, ઓખા છાની મંદિરે મોકલી રાખ્યો કુળનો તે ભાર. લક્ષણવંતો હીડે લહેકતો બહેકતો બહુ આવાસ, દૈત્યનું દળ તે પૂંઠે ભમે, ઘેરી હિંડે તે દાસ. એક પેચ છૂટ્યો પાઘડી તનો તે આવ્યો પાગ, એક પેચ છૂટ્યો પાઘડી તનો તે આવ્યો પાગ પ્રમાણ. ચોરે તે મોરજ માર્યો, તેના કરે લોક વખાણ. ઓખા ફરીને વરજો પરણશે તો ભૂલશે ભવભથાર, તે સ્વામિનીથી શું પામશે લીધું એને અમૃતસાર. કો કહે એમાં દૈવત દિશે ખરું રૂપવંતો રસાળ, કટાક્ષમાં કામિની મોહી પડે એવી માયા મોહજાળ. તેની ભૂલવંતી ભૃગુટી તણી ભૂલી પડે તે નાર, કુંવારી કન્યાને કામણ કરે સંતાડે સર્વકુમાર. સખી પ્રત્યે સખી ઓચરી દેખી અંગ ઉન્માત, બાંધ્યે જુએ છે આપના ભણી એને છે એવી ટેવ. 4 માસ આશા પહોંચી ઘણો લાગ્યો સ્નેહ વિવાદ, માળીએ સુખ પામ્યો ઘણું પછી લાગ્યો લોક અપવાદ. લાગ્યો લોક અપવાદ પણ પામ્યો દેવ કન્યાય, પછી બાનાસુરે અનિરુદ્ધને રાખ્યો ઓખાના ઘરમાં એ રે. કડવું 66મું. સુખદેવ કહે છે પરીક્ષિતને, તમે સાંભળો કહું એક વાતજી, કૃષ્ણ કુંવરને બાંધી રાખ્યો ઓખાના ઘરમાં જી. નાનાવિધના બંધન કીધા કાઢી ના શકે શ્વાસજી, એક એકના મુખ દેખી દામના દેખી થાય ઉદાસજી. બાનમતી બાનાસુરની રાની, જળ ભરે ચક્ષુજી, પુત્રી જમાઈ ભૂખ્યા જાણી છાનું મોકલે ભક્ષજી. કૃષ્ણ દેખી નાથનું ઓખા નયને ભરે છે નીરજી, અનિરુદ્ધ આપ બળે કરીને ઓખાને દે છે ધીરજજી. આદરું તો અસુર દળને ત્રેવડું તૃણ માત્રજી, શોભા રાખવા સસુરની તો હું એ બંધાયો છું ગાત્રજી. મરડીને ઉઠું તો શીઘ્ર છૂટું દળવું દાનવ જૂથજી, શું કરું જો સ્વસુર પક્ષમાં રાખવું છે સુખજી. આકાશ અવની એક થશે એવો નિપજશે ધંધજી, અગ્નિ કેરી જ્વાળા ધૂમ્રથી અસુરો થાશે અંધજી. સહાય થાશે સામળ્યો સબળો સઘળા છૂટશે બંધજી, કૃષ્ણ આવી બાનાસુરના છેદેશે સઘળા સ્કંધજી. મારા સમજો સુંદરી
તમે ઝાંખો કરો મુખચંદ્રજી, દુઃખ દે છે ઘણું તારી આંખના અશ્રુબુંદજી. એમ આસના વાસના કરીને રાખ્યું અખાનું મનજી. ત્યાર પછી ત્યાં શું થયું તે સાંભળો રાજનજી. પછી ભવાનીનું સ્મરણ કરીને બાળક લાખ્યો પાયજી. ભગવતી ભવતારિણી આવી કરજે સહાયજી. માં તું બ્રહ્માની, તું ઇન્દ્રની, તું કૃષ્ણ, સ્થાવર જંગમ સચરાચર મૃગ ઉપર જેમ તૃષ્ણા. દૈત્યને પાતાળ ચાંપ્યો, રક્તબીજ રને રોડ્યા. શુંભ નિશુંભ મહિષાસુર માર્યો, ચંડમુંડ ઢંઢોળ્યા. ધૂમ્ર વિલોચનને હાથે હન્યો, મધુકૈટભને માર્યા. અનેક રૂપ ધર્યા તે અંબા, સુરીનર પાર ઉતાર્યા. ઓ હિંગરાજ હિંગોળી માતા, કોયલાપુરની કાળી માતા, આદ્ય ઈશ્વરી તું છે અંબા, શંખલપુર બહુચરવાળી, નગરકોટની તું સિંધવાઈ. બગલામુખી લાગુ પાય, રાની રૂડી ઊંટવાળી માતા, બિરાજતી દક્ષિણમાય. અન્નપૂર્ણા ભૈરવી, ત્રિપુરા રેણુકા છત્રસંગી, રાજેશ્વરી ચામુંડા માતા, દુઃખહરની માતંગી. એવી રીતે સ્મરણ કીધું તત્ક્ષણ ભવાની આવી. અનિરુદ્ધને માએ કહ્યું તે બાળક કેમ બોલાવી. અનિરુદ્ધ કહે સાંભળો માતા, મારું દુઃખ કહ્યું નવ જાય. સરપ કેરા ઝેરથી મારી ઘણી બળે છે કાઈ. ભવાનીએ પ્રસન્ન થઈને ઝેર કર્યું સર્વે નાશ. પછી અંતર ધ્યાન થયા માત, બાળકની પહોંચી આસ. એવામાં નારદ આવ્યા બ્રહ્માના કુમાર, જુએ તો કારાગૃહમાં અનિરુદ્ધ વરસાવે જળધાર. નારદ કહે અનિરુદ્ધને મારું સંકટ કાપો, રૂડી વહુ તમે પરણ્યા માટે મુજને દક્ષિણા આપો. તમને દક્ષિણાની પડી છે, જાય છે મારા પ્રાણ. શરીર ધ્રુજે અતિ ઘણું ને બોલી ન શકે વાન. સિદ્ધ બીહે પરાક્રમી તું, બોલ્યો મુજ સંગાત. બાનાસુરની વર્યો પુત્રી તે થયો પૃથ્વીમાં પ્રખ્યાત. દીપાવ્યો વંશ વાસુદેવનો, બંધાએ લાંછન સુઈ. કાલે માધવને મોકલું, દ્વારિકામાં જાઉં છું હું. ઉડનમાં તે આભ ઘાલ્યું, અંતરમાં સે ન ફૂલે. ઘોડે ચડે તે ચડે પૃથ્વી પર, ભણે તે નર ભૂલે. અંતર સે ન ફૂલ્યો, જોદ્ધા મુકાવશે ભગવાન રે. અનિરુદ્ધની આજ્ઞા લઈ થયા ઋષિ અંતર ધ્યાન રે. કડવું 67મું. દયા ના આવે પેલા દૈત્યપતિને, મહાબળ્યો દુર્મત્યજી. બાકરી બાંધી દ્વિજવર સાથે વેર વધાર્યું સત્યજી. પાતળિયા પંગજ મુખ પિયુજીને, નાગપાસના બંધજી. બાંધી લીધો બળે કરીને કોમળ રૂપે કંથજી. ધાજો રે ધણિયાવર શ્રીવર, આપદા પામે નાથજી. પુત્ર તમારા ઉપર પ્રહાર જ કરે છે દૈત્યનો નાથજી. ભારે દળકો ભાંડે મેલ્યું, વકરાયો બળ્યો વીરજી. તોય એ રણથી નવ ઓસર્યો, સાગરનું જેમ નીરજી. ભેદ કરીને બાંધી લીધો નાગપાસના બંધજી. શ્વાસના માએ બહુ અકળાએ, સળગે આખું અંગજી. તાપ સમાય નહીં સ્વામીને, કરવું દેહનો પાતજી. વાર લાગે લક્ષ્મીવર તમને તો થાશે મહા ઉત્પાતજી. કોમળ મુખ શ્રમથી સુકાયું, કન્યા કરે આક્રંદજી. અનિરુદ્ધ સમરે સામળિયાને, કમળાવર ગોવિંદજી. ત્રાહે ત્રાહે રે ત્રિકમજી, સુતની કરજો સહાયજી. વિપદ વેળા વારે ચડીને કરો ભક્તની રક્ષાયજી. ગજગ્રહથી મુક્તિ પમાડો, કીધી હરિશ્ચંદ્રની રક્ષાયજી. દાનવકુળ નિકંદન કીધા, કીધી પ્રહલાદની સહાયજી. આજ આંખથી આંસુડા ચાલે, જાશે મારા પ્રાણજી. સુખ શરીરે સાતા નહીં, અંગે લાગ્યો દૌ નિર્વાણજી. મનસા વાચા એ વર કર્યો, અવર તે મિથ્યા જાણજી. રૂપે અને ગુણવંતે સ્વામી, સત્ય કહું છું વાણજી. તાત કઠોર દયા નહીં હૃદયે, કોમળ મારા કંથજી. પ્રહાર કરીને બાંધી લીધો શ્રી હરિ વેગડે પંથજી. કોણ સહોદર આવે અવસર, શોધ કરવાને જાયજી. તાત ભ્રાતને જાન નહીં તે, કોણ ઉડીને ધાયજી. પિતા પિયુજીને વેરી રે દેખે, દુઃખ દે છે બહુ પેરજી. નાગતાના ફૂંફાડા હડાહડ ફેરવી નાખે લહેરજી. હડાહડ અંગે અગ્નિ ઉઠ્યો, કંઠે પડ્યો શોષજી. પૂર્વતાના કર્મ આવી નડ્યા, કોને દીજે દોષજી. પતિ પીડાએ કાયા પાડું, વિખાવું યા વારજી. સ્નેહ ન જાણે રે કોઈ મનનો, સહુ પીડે ભરથારજી. તાત તને મન કાંઈ નહીં, મુને સબડો લાગે સ્નેહજી. છોરું પોતાના જાણી કીજે દયા, ન દીજે છેહજી. બાનાસુર મહાપુરુષ જ્ઞાતા, જેથી ચૂક ન થાયજી. બાળક ઉપર હાથ સો કરવો, જદાબી હોય અન્યાયજી. વહાલો થઈને વેરજ વાળે, શું નથી આવતી લાજજી. નીચ પદાર્થ નથી કુળ નીચું, કૃષ્ણ કુંવર મહારાજજી. નીચું નાક ન હોય એથી નિરર્થક સૌ સંગ્રામજી. મોટા સાથે વિરોધ ન કરીએ, નહીં નિર્બળ હળદર શામજી. સકળ પૃથ્વી ચાકે ચડાવી, અસુરનો ફેર્યો ઠામજી. વેર વધારી વિઠ્ઠલ સાથે, ક્યાં કરશો સંગ્રામજી. જુદ્ધ સમયે આકાશ રહીને જુએ છે નારદ દેવજી. ભયમાં આણીશ અમે જાસુ દ્વારમતીને, જુદ્ધો કરશે તત્ખેવજી. નિર્ભય કરી વિણાધર ગયા,
પરવરિયા આકાશજી, પહોંચી દ્વારકા ઉતરી હેઠા ભેટ્યા શ્રી અવિનાશીજી. ભેટ્યા શ્રી અવિનાશને કુશળ વાર્તા પૂછી, વળી કહે નારદ અનિરુદ્ધ, રાખ્યો કારાગૃહમાં દૈત્ય મળી રે. કડવું 68મું. સુખદેવ કહે પરીક્ષિતને, બાંધ્યાને જાદવ જોતજી, હવે દ્વારકાની કહું કથા, જાદવ કરે સોદા શોધજી. હિંડોળા સહિત કુંવર હરિયો, છોડી ગયું કોઈ દોરીજી, હાહાકાર થયો પૂર મધ્યે, અનિરુદ્ધની થઈ ચોરીજી. અતિ અતિ આક્રંદ કરે છે, મળ્યું વણિતાનું વૃંદજી, રૂકમણી રોહિણી દેવકી સર્વે કરે આક્રંદજી. જાદવ કહે છે માધવને, શું બેઠા છો સ્વામીજી, વિચાર કરી વિલંબ ન કીજે, કુળને લાગી ખામીજી. વસુદેવ કહે સામણને, શું બેઠા છો ભૂપજી, વિચારો ક્યાં જળમાં બુડ્યો, ક્યાં ગયો કુંવર અનુપજી. ઉગ્રસેન કહે અચરજ મોટું, કોને હર્યો હિંડોળજી, દેવ દૈત્ય રાક્ષસનું કારણ, તે ખપ કરીને ખોડેજી. જાદવજીને જદુનાથ કહે છે, ભાઈ સાને કરો છો શ્રમજી, ગોત્ર દેવીનું ગમતું થાશે, કુંવર હરાયાનું કર્મજી. 11 વર્ષ ગોકુળ સેવ્યું મામાને ત્રાસેજી, પ્રદ્યુમ્નને શંખ હરી ગયો, આવ્યો 16મે વર્ષેજી. તેમ અનિરુદ્ધ આવશે, સાચવશે કુળદેવીજી, કૃષ્ણ કુટુંબને રોતું રાખ્યું, આશા દીધી એવીજી. 5 માસ વહી ગયા ને જાદવ છે મહાદુખીજી, સોનિતપુરથી કૃષ્ણ સભામાં આવ્યા નારદ ઋષિજી. હરિ સાથે જાદવ થયા ઉભા, માન મુનિને દીધુંજી, આનંદે આસન આપ્યું ને ભાવે પૂજન કીધુંજી. નારદની પૂજા કરીને હરિએ કર્યા પ્રણામજી, કહો મુનિવરજી ક્યાંથી પધાર્યા, અમ સરખું કોઈ કામજી. કરજોડી નારદ કહે છે, સાંભળો જગજીવનજી, પુત્ર તમારા સર્વનું મારે કરવું છે દર્શનજી. મારા જોતા પુત્ર સર્વને સાથે તેડાવોજી, 1,61,000 એ સૌ આગળ આવોજી. સર્વ પુત્રને સામે જોઈને પૂછે છે નારદ મુનિયજી, આટલામાં નથી દિસતો પ્રદ્યુમનનો તનજી. ભગવાન કહે છે નારદજીને, કઈ તમે જાણો છો ભાળજી, ઘરમાંથી જતો રહ્યો છે પ્રદ્યુમનનો બાળજી. નારદ કહે છે, હું શું જાણું, તમો રહો સાગર બેટજી, જેને ઝાઝા દીકરા તેને દેવની વેઠજી. ત્યારે ભગવાન કહે છે નારદને, પુત્ર વિના કેમ રહેવાશેજી. ત્યારે નારદ કહે છે, પ્રશ્નમાં આવશે એવું કહેવાશેજી. પછી આસન વાળી દીધી તાલી, નાક ઝાલ્યું મુનિયજી, વેડા ગણીને નારદ કહે છે, સાંભળો જુગજીવનજી, તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણજી, ત્યારે હરિ કહે દ્વારકામાં આવે તે તો પામે મરણજી. નારદ કહે છે, સુનો સાંભળા, સંભળાવું એક વાતજી, મારી એવી પ્રતિજ્ઞા છે, જૂઠું ન બોલું જાતજી. સોનેતપુર એક નગર છે, તેમાં બાણાસુરનું રાજજી, પ્રસંગે હું ત્યાં ગયો તો મારે કંઈ એક કાજજી. રાજાબાનની પુત્રી ઓખા તેને હતું સ્વપ્નજી, અનિરુદ્ધ સહેજે વરી ગયો તેનું વિવળ થયું મનજી. ચિત્રલેખા ચતુર નારી વિધાત્રીનો અવતારજી, તે આવી દ્વારકામાં પછી મન કર્યો વિચારજી. કઠન કામ કરવું છે મારે, એકલડાનું નહીં કામજી, મારું તેને ધ્યાન ધર્યું, હું આવ્યો તેને ઠામજી. મેં તો તામસી વિદ્યા ભણાવી, ઊંઘ્યું બધું ગામજી, અનિરુદ્ધને લઈ ગઈ તે ઓખાનું થયું કામજી. કઈ પહેરે તે લઈ જાય, એમ બોલ્યા શ્રી જગદીશજી, ચક્ર મારું ઊંઘે નહીં ને છેદી નાખે શીશજી. ચક્રનો વાંક નથી ને એ નિસર્યું હતું ફરવાજી, અમ સરખા સાધુ મળ્યા તેને બેસાડ્યું વાતો કરવાજી. ભગવાન કહે છે, શાબાશ નારદિયા, એવા તારા કામજી, માથા ઉપર ઊભો રહીને ભલું કરાવ્યું કામજી. નારદ કહે છે કૃષ્ણજીને, મેં નથી કર્યો ન્યાયજી, જોયા પછી તમે જાણશો, ઘણી ફૂટડી છે કન્યાયજી. ભલી રે કન્યાય, ભલી રે વહુ, તમે ભલો કર્યો વિચારજી, હમણાં મારા પુત્રના ત્યાં સા છે સમાચારજી. મહારાજ જેને ભોગવી છે બાણાસુરની બાળજી, 10 લાખ દૈત્યનો એકી વારે પુત્રે આન્યો કાળજી. શિવનો વર સાચો કરીને ગયો અસુરની હાથજી, હમણાં તમારા પુત્રની ઘણી દુઃખની વાતજી. ઊંધે મસ્તક બાંધ્યો છે ને તળે લગાડ્યો અગણજી, લીલા વાંસનો માર પડે છે, ભાગ્ય હશે તો જીવશે તણજી. વાત સાંભળી વધામણીના વગડાવ્યા નિશાનજી, સાંભળા તત્પર થાઓ હવે, જીતવો છે બાણજી. તે માટે તમને કહું વિઠ્ઠલજી, વહેલા તમો થાઓ, જો પુત્રનો ખપ કરો તો સોનિતપુરમાં જાઓજી. કડવું 69મું. કમળા તો કલ્પાંત કરે છે, હૈડે તે ઉઠી જ્વાળા જો, મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે, મારાને પગડી બાંધતા ન આવડે રે, મારો અનિરુદ્ધ નાનેરું બાળ જો, મારો કુંવર નાનો રે. રૂક્ષ્મણીએ કૃષ્ણ તેડાવ્યા રે, તમો સાંભળો દીનાનાથ જો, મારો બાળક અસુર ઘેર બાંધ્યો રે, તે તો કહી નારદે વાત જો. અનિરુદ્ધ બોલી નથી જાણતો રે, તે તો શું જાણે જુદ્ધુ કેરી વાત જો, હીડતા ચાલતા અથડાઈ પડે રે, અનિરુદ્ધ નાનેરું બાળ જો,
મારાને નિશાળે ભણવા નથી મોકલ્યો, નથી સહ્યો અધ્યારું મારજો. પ્રભુએ અમને પુરુષ ન સર્જાવ્યા રે, તો સૌ પહેલા વળવા જાત જો. ત્યારે કૃષ્ણે ગરુડ તેડાવ્યા, તે તો આવ્યા તત્કાળ જો. ભગવાન કહે છે, ગરુડને તમે કેટલા સહેશો ભારજો. તમો 56 કોટી જાદવ જેટલા રે, તે તો સર્વે થાઓ અસવાર જો. તમે સાંભળો કૃષ્ણ કોડામના રે, મારી અંગતના રખવાડજો. મુજ ઉપર ચડે બધી દ્વારકા, તોય મુજને ન આવે આંચ જો. 86 જોજનની મારી પંખ રે, 3 જોજનની મારી ચાંચ રે. પછી ગરુડે ચડીને ગોવિંદ પરવર્યા, ત્યારે ગળગળિયાની શાણ જો. પંખ ના વાગી જ્યારે ગરુડની, ત્યારે નાસી ગયા સર્વે સર્પ જો. મારા કુંવરને છોડાવવાને આવી પહોંચ્યા સારંગપાણ જો. શ્રી કૃષ્ણ વાડીમાં ઉતર્યા, તેના કોણ કરે રે વખાણ જો. કૃષ્ણ વાડીમાં ઉતર્યા, માગ્યું રાયનું વન, ગરુડને આજ્ઞા આપી, મુકાવી લાવો તન રે. કડવું 70મું. ગરુડ ત્યાંથી પરવર્યા, એક નદી આવી અશેષ, તેમાં તેને ચાંચ બોળી પાણી પીધું વિશેષ. ત્યાંથી આગેરો પરવર્યો, જ્યાં ધગધગતા અંગાર, પાણી પેલું પીધું હતું તે ઠાલવ્યું તે ઠાર. ત્યાંથી આગેરો પરવર્યો, જ્યાં ભૂત ને પ્રેત, પાંખે મારી પાડ્યા કીધા સર્વે અચેત. ત્યાંથી આગેરો ચાલ્યો, કુંવરને કોટે નાગ, નાનાને આખા ગળ્યા, મોટાના કર્યા 2 ભાગ. ભલું થજો ભગવાન તમારું, પૂરણ પામ્યો આહાર, કુંવરને મુકાવી લાવ્યો, જ્યાં છે જુગત આધાર. ઉદ્ધવને અક્રૂર 2 હસ્યા, ભલા કૃષ્ણના તન, તમે આવ્યા પરણવાને ન અમને લાવ્યા. કડવું 71મું. આની વાતે કુંવર મારા શર્મા નાનવ થઈએ, મારી વાતો તુજને કહું રાખતા રે હૈયે. કુબજા પેલી રાંટી ટૂંટી કંસરાયની દાસ, મારા મનમાં તે ગમી બેસાડી રાખી આવાસ. નરકાસુરને મારીને 16,000 લાવ્યો તરુણી, તારા સમજો એમાં મુજને એકે નથી પરણી. તારી માને જઈને લાવ્યો બાંધવને બંધાવી, જાંબુવતી રીછડી તેને માનીતી કહી બોલાવી. તું તો મારો દીકરો, ધન્ય તારી માનું પેટ, બીજા સર્વે દીકરા તે દૈવ કેરી વેઠ. આપના કુળમાં ચાલ્યું આવતું શર્મા નાનવ થઈએ, રૂડી નારી દેખીએ તો હરણ કરીને જઈએ. ઉદ્ધવને અક્રૂર 2 હસ્યા, ખડખડાટ કાઢ્યા દાંત, રૂડી શિખામણ છોકરાને દો છો જાદવનાથ. આવી શિખામણ અમારા છોકરાને જો દેશો તમે શ્યામ, તો પડશે મૂકવું જરૂર દ્વારકા ગામ. કડવું 72મું. શ્રી કૃષ્ણે જાદવ મોકલ્યો સોનિતપુરમાં જાય, જઈને કહેજો બાણાસુરને પરણાવો કન્યાય. હોશ હોય તો જુદ્ધે આવો, તેમાં નથી અમારી નાય. જાદવ ત્યાંથી સંચર્યો, આવ્યો અસુર સભાની માય. સાંભળને રાજા વિનંતી, આવ્યા છે વૈકુંઠનાથ, દીકરી પરણાવી ચરણે લાગો, નહીં તો જુદ્ધું કરો અમસાથ. બાણાસુરને મહાદુઃખ લાગ્યું, નેત્રે વરસી અગન, નીચ જાદવને જોઈને મારી કુળવંતીએ તન. એ ભરવાડો એ પિંઢારો ગોકુળમાં ચારી ગાય, માર્યા વિના મૂકું નહીં, થનાર હોય તે થાય. સેના લઈને રાજા ચાલ્યો, જોદ્ધાનો નહીં પાર, હસ્તી ઘોડાને સુખપાલો, બાંધ્યા બહુ હથિયાર. ખડક ખાંડાને તુંબુર જોર, ઘોડા હાથને નાળ, ત્રિશૂળ સાંગને મુગદર ફરસી, તોમરને ભીંડી માળ. લાલ લોહમય ઝડકે ઝેરી, હાથ ધરી તલવાર, જોદ્ધા જોર કરતા આવ્યા ને કરતા મારો માર. કોઈ જોજન 2 જોજન ઊંચા, કોને સમ ખાવા નહીં શીશ, વિકરાળ દંત દેખાડીને વળી પાડે ચીસ. બુમરાન કરતા આવી પડ્યા જાદવની સૈન્યમાંય, ગિરધારીને ઘેરી લીધા પડે બાણાસુરના ગાય. પરિધ ત્રિશૂળને પડે કોવાડા, મુદગરને વળી ફરસી, સંગ્રામ સૌ સૈન્ય કરે, આયુધ ધારા રહી વરસી. જોદ્ધા દેખી જાદવ હલકાર્યા, કર ધનુષ્ય બાણ ને તીર, તૂટે કુંભસ્થળ, તૂટે દંતસૂળ, ચાલે નીર રુધિર. બહુ ભળત ત્યાં પડવા લાગ્યા ભોંગળને ભડાકે, વાંકડી તલવારો મારે ખડકને ઝાટકે. તૂટે પાખારને બખ્તર, કીધો કચ્ચર ગાન, સર્વે યોદ્ધાઓને મારી કરીને પાછા વળ્યા ભગવાન. પૂરણ પુરુષોત્તમ પાછા વળ્યા, કરી અસુરનો નાશ રે, સૈન્યમાં આવી કરીને શંખનો કર્યો નાદ રે. કડવું 73મું. શંખ શબ્દ તે વિકરાળ, રીપુ દૈત્યને વિદારનાર. કૃષ્ણ આવ્યા તે જાણ જ થયું, બાણ પરાક્રમ તે ક્યાં ગયું. અનિરુદ્ધ રહે સુન સુંદરી, શંખ જણાયો આવ્યા હરી. છૂટ્યા બંધને આજ થકી, ઓ ગાજે હળદર સાત્યગી. બોલે પ્રદ્યુમન મોટેશ્વરે, બાણ હાથ છેદાય ખરે, ગોવિંદની ગત્ય ન જાય કડી, જાદવ સેના આવી મળી. જાદવ સૈન્યને ચાંપ્યો દેશ, મંત્રી કહે ઉઠો નરેશ, અનુચર આવ્યો તે લાવ્યો વાત, કહે દ્વાર દિશે ઉત્પાત. મંત્રીને કરી નેત્રની સંજ્ઞા, જય સેનાને આપો આજ્ઞા. દુંદુભી નાના વિધ ગડગડે, આયુધ ધારીને યુદ્ધે ચડે. ત્યાં નૃપ થયા તૈયાર, સૈન્ય આગળ થઈને વાર. ધરી ત્રિશૂળને બખ્તર પાડ, રચકારે ઘોડા દે ફાડ.
મોરડે મણી ફૂમતા લટકે, પોતાના પડછાયા દેખી ભડકે. વાંદરા વાદે નાચતા, ઊંટ ઘોડાને પાણી પંથા. કાળો કાબરો ને કલંતી, કુમેદ લીલા ને પચરંગી. હાંસાળો હણહણિયો જે, કાળા પછી કાબરો તે. પીડા પાખર પોપટ શ્વેત, વાયુ વેગમાં કળિયા કેસ. રથપાળા અસવાર અનંત, દીર્ઘ દિશે અને મુખ કરડે દંત. પૂરની પોળે સેનાનો માય, હણો જાદવ કહેતા જાય. ટોળા ઉપર ટોળા આવે, પગને પ્રહરે ધરતી ધ્રુજવાવે. રીશે અંતરમાં ચળ ચડે, રેને રાય બાનાસુર ચડે. ઝટકાર કરે બાનાસુર મલ, પૃથ્વી થઈ ત્યારે ઉથલ. ગર્જના કીધી મુખથી ભૂપાળ, ખળભળિયા ત્યારે સાત પાતાળ. બ્રહ્મલોક સુધી પહોંચ્યો નાથ, બાણે કૃષ્ણને દીધો સાથ. ગરુડ આસન આવ્યો ખેપ કરી, નહીં જાય કુશળ ફરી. ઉન્મત્ત જાદવ ઉછાંછડા, સકળ સંસારે બહુ આકડા. કુંવારી કન્યા કપટે વર્યો, અનિરુદ્ધે અન્યાય કર્યો. કુંડુ કરમ કીધું કુંવરે, વળી તું વળવા આવ્યો ઉપરે. ત્યારે હસીને બોલ્યા ભગવાન, અમો લઈ આવ્યા છીએ જાન. જો વિધાતાએ કીધો સંબંધ, વર કન્યાના છોડો બંધ. ત્યારે બાણાસુર બોલ્યો તત્કાલ, સંબંધ સાને રે ગોવાળ. એવી આપીશ પહેરામણી, સૌને મોકલીશ જમપુરી ભણી. બાણાસુર જ્યારે બોલ્યો વ્યંગ, ત્યારે કૃષ્ણએ લીધું સારંગ. કળા જૂડ બે કટકા થયા, ઉઘાડા આયુધ કર્માગ રહ્યા. ખાડા ફરસીને તલવાર કો, કહડે માથેથી ભાર. પરિધ તોમર ગદા ત્રિશૂળ, ગરજ્યો હાથ ધરી મુસળ. 56 કોટ જાદવ ગડગડે, દાનવ ઉપર તૂટી પડે. દાનવ દળ બહુ પડાય, બાનાસુર દેખી અકળાય. કડવું 74મું. અલ્યા જા પરોજા નંદના છોકરા, વઢવાને અહીં સિદ્ધને આવ્યો. નીચ ગોવાળિયા જાત કહાવ્યો, તું તો મારી સાથ નહીં જાય ફાવ્યો. અલ્યા ગોકુળમાં તું ગાવરડી ચારતો, પન્યારી કેરા તું ચીર હરતો. હાથમાં લાકડી ખાંધે હતી કામડી, મધુવન વિશે તું રે ફરતો. સાંગ શ્રી સૂર્યતની, તેજ ત્રિશૂળ તનું, મારા હાથમાં તે ચડકે. મારે ક્રોધ કરી ડોલે છે દેવતા. ધરણી ધ્રુજે અને શેષ સળગે, અલ્યા જા પરો જા નંદના છોકરા. કડવું 75મું. એવી વાણી સાંભળતા કોપ્યા દીન દયાળ, બાનાસુરના હાથ છેદ્યા સ્વામી શ્રી ગોપાળ. કોપ કરી કર સહસ્ત્ર મેલ્યું, વળતું તેની વાર. 2 હાથ રહ્યા છે બાણાસુરના, તેનો કહું વિસ્તાર. રુધિર વહે છે બાનાસુરને, મન કર્યો નિરાશ. મહાદેવજીએ હાથ આપ્યા માટે ગયો કૈલાસ. નારદ ચાલી આવ્યા ત્યાં બાનાસુરની માય, તારા કુંવરના હાથ વાળ્યા કહો વલે સી થાય. કડવું 76મું. સુખદેવ કહે છે વાત વેવાન આવ્યા રે, જેની જોવા સરખી જાત વેવાન આવ્યા રે. માથે કેસ વાંસની જાડ વેવાન આવ્યા રે, જેનું નેત્ર સરોવર પાડ વેવાન આવ્યા રે. જેના સુપડા જેવા કાન, જેનું મસ્તક ગીરી સમાન. એની આંખ અંધારા કૂપ, જેનું મુખ દિશે છે કદરૂપ. હળદાંડી જેવા દંત વેવાન આવ્યા રે, દીઠે જાય ન એનો અંત. એના સ્તન ડુંગરસા ડોજા વેવાન આવ્યા રે. કાને ઘાલ્યા છે હાથીના હોજા, કોટે ખજૂરાના તનમણિયા વેવાન આવ્યા રે. કાને ઊંટના ઓગણિયા વેવાણ આવ્યા રે. પગે રીંછ કલ્લા વિકરાળ, કહેડે પાડની ઘૂઘરમાળ. વાંકડા સરપ એના હાથ, બળતી સગડી મૂકી માથે વેવાણ આવ્યા રે. જેની પીઠ ડુંગરસા ડોજા, એના મસ્તકમાં ફરે રોજા. મુખ બોલે વચન વિકરાળ વેવાણ આવ્યા રે, દેખી પડે ફાળ વેવાણ આવ્યા રે. કોટડા આવી જ્યાં મોરાર વેવાણ આવ્યા રે, કુંવરે સાસુ ખોડી સાર વેવાણ આવ્યા રે. કડવું 77મું. કોટરા કહે છે કરગરી, એના બાપને ચાંપ્યો પાતાળ. જાણશે તો ઘણું થયું પ્રભુ, એ છે તમારો બાળ. કરુણાસાગર કૃપાનિધિ, ક્ષમા કરો આ વાંક. દીન જાણી દયા કરો, એ છે તમારો રાંક. ચક્ર ચત્ર ભુજે પાછું તેડ્યું, કરુણા કરી જગન્નાથ. 996 કર છેદી નાખ્યા, રાખ્યા 4 હાથ. રુધિર ભર્યા આંસુ ગાળતો આવ્યો શિવની પાસ. એમ કહીને પાયે લાગ્યો, સાંભળો પતિ કૈલાસ. એક મારી વિનંતી તમે સાંભળો જુગદીશ, કહી કહેવા લાગ્યો બાણ નમાવી શીશ. સાંભળી કોપે ભરાયા પોતે ઉમ્યા ઈશ, વળવા માટે ચાલ્યા મનમાં ધરી રીસ. મનમાં રીસ ચડી ગણી તમે સાંભળો રાજકુમાર રે, સદાશિવ યુદ્ધે ચડ્યા ધ્રુજે ધરા અપાર રે. કડવું 78મું. એ ભરવાડો એ પિંઢારો ગોકુળમાં ચારી ગાય, મારા આપ્યા હાથને તે છેદીને ક્યાં જાય. બળબડતા ગણેશ ચાલ્યા ઉંદરે અસવાર, મોર પર સ્વામી કાર્તિકે ચાલ્યા શંકરના કુમાર. સિંહ ઉપર વીરભદ્ર ચાલ્યા, વૃષભ ઉપર શિવરાય. સેના બહુ ભેડી કરી,
કહું તેનો મહિમાય. ડાકણ ઝાકણ ભૂત પ્રેત પિશાચને વંતર, દડુક ચાલે ભૂતડા રાખીને અંતર. હરિજય કૃતવર્માને કહે છે, મહાદેવને સમજાવો, અસુરનું ઉપરાનું કરી સાને વળવા આવો. શંકર મુખેથી બોલ્યા, આવી લાગી મનમાં ઝાડ, સન્મુખ આવી ઊભા રહી ભાંડવા માંડી ગાડ. હે કાળા અર્જુનના સાડા ભર્યા ઉચાળા જે, મધ્યરાતે મથુરાથી નાઠો ગયો વિસરી તે. મારી માસી પૂતનાને દહીંના લીધા દાન, મોસાળનું છેદન કરી થઈને બેઠો રાજન. તું આહીરડામાં ઉછર્યો નથી વાત મારી અજાની, ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા સારંગપાણી. મળે મસાને ફરતો હિંડે રાખ ચોડે અંગ, આંખ ભાંક ધંતુરો ચાવે નફટ તારા ડંગ. ડાકણ સાકણ ભૂત પ્રેતને નીચ સંગે રહેતો, વડદ ઉપર ભાર મૂક્યો તારા ઘરમાં ન મળે ઘોડો. રાત દહાડો બાવો થઈને ફરતો, તારા ઘરમાં રોતી નારી, ત્યારે કૃષ્ણ પ્રત્યે કોપ કરીને બોલ્યા છે ત્રિપુરારી. અલ્યા છોકરીઓના છાસ પીતો મરદ મટી થયો મહિયારી, જગતમાં એવું કહેવાયું જે કાનુડે કાંચડી પહેરી, પરનારી શું ક્રીડા કરતો કહેવાયો વ્યભિચારી. ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા દેવ મુરારી, ભગવાન કહે હું વ્યભિચારી મુને બધા વિશ્વે જોયો, તું એવો સાધુ હતો ત્યારે ભીલડીને કેમ મોહ્યો. વચન એવું સાંભળીને કોપ્યા શિવરાય, કડાક લઈને ત્રિશૂળ માર્યું થનાર હોય તે થાય. ત્યારે શ્રી કૃષ્ણે મૂક્યું સુદર્શન, આવ્યા સામસામાં ધાય, માહે માહે યુદ્ધ કરે છે બળ કહ્યું નવ જાય. ગણપતિને કુંવર પ્રદ્યુમન વળતા બંને કુમાર, વસુમાનને બટુક ભૈરવ કરતા મારામાર. વીરભદ્રને બળરામ સામા યુદ્ધ કરે માહે માય, શિવને સામળીઓ વડે ત્યાં જોવા સરખું થાય. કાળ ભૈરવ કપાળ ભૈરવ તત્સન ભૈરવ સંહાર ભૈરવ ક્રોધ ભૈરવ દંભ ભૈરવનો સાથ, ઉગ્રસેન ને વીરસેન બે બળિયા જોદ્ધા કહેવાય. આપના ભીરું લઈને યુદ્ધ કરે રણમાય, ભૂત પ્રેત પિશાચવંતર ડાકણ વગેરે ચૂસે, અવળા પગે જેને ચુડેલ કહીએ રુધિર સૌનું ચૂસે. કૃષ્ણ કેરા મારના ભાલા વાગે ભચો ભચ, તલવારોની ધારોએ કોના નાક વાળ્યા ટચ. કોઈને અધમુવા કીધા હાથની લપડાકે, કોઈને માર્યા પાટું ભાની ભોંગણને ભડાકે. જાદવ કેરા મારથી બહુ જોડીએ ઘાલ્યા જાય, કોઈને રણમાં રોડિયા કોઈની થરથર ધ્રુજે કાય. પરિધ ત્રિશૂળ તંબુર ફરસી હસ્ત નાળ છૂટે સરસડાટ, ગડગડાટ ગોળા પડે થાય બહુ ખડખડાટ. અસ્થિ ચર્મને માંસની બે પાળ બંધાઈ ગઈ, સાગર સુસંગમ મળ્યો એમ રક્ત જ કેરી સરિતા વહી. પાંડુ રોગને હૈયે હોડી ભગંદર કેરી જાત, હરસનાડું ને પાઠું કહીએ કરુણ તુલ્ય સનેપાત. રોગ તનો માર બહુ દેખી જાદવ નાસી જાય, રોગના વરસાદથી કોઈથી ઊભું ન રહેવાય. રોગના વરસાદથી ચડી હરીને રીસ, તાવની ટોળી બાંધીને છેદવા માંડ્યા શીશ. તાવવાણી બોલ્યો રહેવાને આપો ઠામ, તમે અમને પેદા કરીને ક્યાં મારો ભગવાન. પાપી તમે મૃત્યુલોકના માનવી ના લ્યો પ્રાણ, તાવ કહે કથા સાંભળે હરિહર કેરું જ્ઞાન. મહારાજ ત્યાં અમે નહીં જઈએ સાંભળો અસરના શરણ, ચૈતર માસમાં સાંભળે જે કોઈ ઓખાહરણ. તેના સ્વપ્નાંતરમાં જાશો તો છેદી નાખી શીશ, તાવની વાણી સાંભળીને બોલ્યા શ્રી જગદીશ. ઓખાહરણ સાંભળે મન ભાવ કરીને જે, તેને પીડો તો મારી નાખું એમાં નહીં સંદેહ. તાવ કહે એક વાર સાંભળે તે વરસમાં ન જાવું, બે વાર સાંભળે તેને દીઠેથી નાસી જાવું. 3 વાર જે સાંભળે અમારું તમારું જે જ્ઞાન, તેને જન્મ માહે નવ પીડું તમે સાંભળો ભગવાન. ઓખાહરણ જે સાંભળે તેનું ન લઈએ નામ, કોલ લઈ સંચર્યા ગયા કૈલાસ ધામ. સુખદેવ કહે પરીક્ષિતને તભે સાંભળો હું કહું રાય, વળતા ભાઠા ભીડિયા કૈલાસ કેરે રાય. શસ્ત્ર એવા કહાડિયા તેનો કોઈ ન પામે પાર, ઈશને જગદીશ વળતા કોઈ ન પામે હાર. વજ્રસ્ત ત્યાં મેલ્યું પોતે શ્રી ત્રિપુરારી, ત્યારે મોહાસ્ત્ર મેલ્યું સામા રહી દેવ મુરારી. નાગાસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી ઉમિયા ઈશ, ગરુડાસ્ત્ર મેલ્યું પોતે શ્રી જગદીશ. પર્વતાસ્ત્ર મેલ્યું સામા રહી શિવરાય, વાવાસ્ત્ર ત્યાં મેલ્યું તેનું જોર કહ્યું નવ જાય. સુદર્શન ત્યાં કહાડ્યું ક્રોધ કરી જગદીશ, ત્યારે ત્રિશૂળને લઈ રહ્યા પોતે ઉમિયા ઈશ. એકે લીધો પોઠિયો ને એકે લીધો ગરુડ, ત્રિશૂળ અને સુદર્શન વળગ્યા તે આવ્યા કડાજૂડ. તેમાંથી અગ્નિ વર્ષે બ્રહ્માંડ પ્રલય થાય, શેષનાગ સરકવા લાગ્યો ભારે ન ખમે ધરાય. બ્રહ્માજી કહે છે બ્રહ્માને તમે સાંભળો મારા નાથ, શિવને સાંભળ્યો વડે નારદ કીધો ઉત્પાત. રાડ જઈને ચૂકવો તેમાંથી થાય કલ્યાણ,
હંસે ચડીને બ્રહ્માજી આવ્યા વિચારીને જ્ઞાન. કડવું 79મું. આ બેમાં કોને નિંદુ તે સાંભળો શિવ રણછોડજી, વિરોધને વેગળો મૂકીને પૂરો ભગતના કોળજી. શંકર કહે છે કૃષ્ણને તમે ક્યારે આવ્યા ભગવાનજી, હરિહર બે કોટે વળગ્યા દીધું જાજુ માનજી. શિવ કૃષ્ણે તાળી મારી લાવ્યાનો વિવેકજી, વઢનારા તો કોઈ હશે પણ આપને તો એકના એકજી. કૃષ્ણે ચક્રને પાછું લીધું, શિવે લીધું ત્રિશૂળજી, બ્રહ્માએ આવી સમાધાન કીધું થયું પૃથ્વીમાં શુભજી. શિવે લઈને પાસે તેડ્યો સોનિતપુરનો નાથજી, અલ્યા તુજને ભુજ આપ્યા માટે વઢવા આવ્યો મુજ સાથજી. વળી હોંશ હોય તો યુદ્ધ કરો સામળિયાની સાથજી, મદમત્સર અહંકારથી તે ખોયા 1000 હાથજી. બાનાસુર કહે હવે વળું તો છેદે મારું શીશજી, બાનાસુર સરને ચાલ્યો સાંભળો ઉમ્યા ઈસજી. મેં ખોયા હાથ 1000 ને હવે શિર છેદાવું રે, તેના કરતા જાન તેડાવું પછી કન્યા પરણાવું રે. કડવું 80મું. હરિહર બ્રહ્મા ત્રણે મળ્યા દુઃખ ભાગ્યા રે, ત્યાં દાનવનો શું જોર મળ્યા મન માન્યા રે. બ્રહ્મા વિષ્ણુ શિવ ત્રણ એક છે દુઃખ ભાગ્યા રે, તેમાં તે શિવ વઢવાન મળ્યા મન માન્યા રે. શરીરે કૃષ્ણે ફેરવ્યો હાથ મળ્યા મન માન્યા રે, કાપ્યા હાથની પીડા મટી દુઃખ ભાગ્યા રે, જ્યારે પ્રસન્ન થયા જગદુનાથ મળ્યા મન માન્યા રે. હવે ગરુડને દ્વારકા મોકલો દુઃખ ભાગ્યા રે, તેડાઓ સઘળો પરિવાર મળ્યા મન માન્યા રે. 16,108 પટરાનીઓ દુઃખ ભાગ્યા રે, તેડાઓ જાદવની નાર મળ્યા મન માન્યા રે. તેડી 56 કોટીને દુઃખ વળી ભાગ્યા રે, વળી તેડો સૌ પરિવાર મળ્યા મન માન્યા રે. તે ગરુડ ઉપર સૌએ ચડ્યા દુઃખ ભાગ્યા રે, ત્યારે ગરુડની પાંખ ભરાઈ મળ્યા મન માન્યા રે. તેડી સોનિતપુરમાં આવ્યા દુઃખ ભાગ્યા રે, આવી જાદવની સર્વે નાર મળ્યા મન માન્યા રે. જાની વાસા આપ્યા મન ગમતા દુઃખ ભાગ્યા રે, તેમાં ઉતર્યા 56 કરોડ મળ્યા મન માન્યા રે. કડવું 81મું. પાર્વતીને પિયરના નોતરડા રે, બેસવા તો રૂડા લાવજો પાથરના રે. તેડાઓને ઉદયાચળ અસ્તાચળ રે, તેડાઓને વિંધ્યાચળ પીનાચળ રે. વરરાયને નાવન વેળા થાય રે, વરરાયને પીઠી ત્યાં ચોડાય રે. કડવું 82મું. કૃષ્ણ કેરી તરુની નિંદ્રા નવ પોળસો રે, અનિરુદ્ધને સિંચરો રૂક્ષ્મણી જાગવું રે. બળભદ્ર કેરી તરુની નિંદ્રા નવ પોળસો રે, અનિરુદ્ધને તે લઈ સિંચરો રેવતી જાગવું રે. વાસુદેવ કેરી તરુની નિંદ્રા નવ પોળસો રે, અનિરુદ્ધને લઈ સંચરો રૂક્ષ્મણી જાગવું રે. મહાદેવ કેરી તરુની નિંદ્રા નવ પોળસો રે, ઓખાબાઈને તેલ સિંચરો પાર્વતી જાગવું રે. ગણપતિ કેરી તરુની નિંદ્રા નવ પોળસો રે, ઓખાબાઈને તેલ સિંચરો સુદ બુધ જાગવું રે. બાણાસુર કેરી તરુની નિંદ્રા નવ પોળસો રે, ઓખાબાઈને તેલ સિંચરો બાણમતી જાગવું રે. કૌભાંડ કેરી તરુની નિંદ્રા નવ પોળસો રે, ઓખાબાઈને તેલ સિંચરો રૂપવતી જાગવું રે. કડવું 83મું. હલ હલ હાથને સંઘારી રે, ઉપર ફરતી સોનાની અંબાડી રે, તેના ઉપર બેસે વરજીની માડી રે, સોનેરી કોર કસુંબલ સાડી રે. માથે મોડ ભમરિયાળો ઝળકે રે, ઉષ્ણ દોકે વરને કરાવ્યું સ્નાન રે. નાના વિધના વસ્ત્ર કરાવ્યા પરિધાન રે, કનક બેરખો પોચિયો બાજુ બંધ રે. અનુપમ ઉપજ્યો આનંદ રે, મુગટ મણિમય ધર્યો અનિરુદ્ધ શીશ રે. ઝળકે ઝળકે ઉદયજ જેવો દિશે રે, કસ્તુરીનું તિલક કર્યું છે ભાલે રે. વળતી તેને ટપકું કર્યું છે ગાલે રે, હળધરનો જસ બોલે બધા જન રે. જાદવ સહિત શોભે રે જુગ જીવન રે, 7-5 સોપારી શ્રીફળ અપાય રે, વરજીને તો ઘોડીની વેળા થાય રે. કડવું 84મું. અરિહારે અનિરુદ્ધ ઘોડલી, અંતરિક્ષથી ઘોડી ઉતરી, પૂજ્યે કુમકુમ ફૂલ, ચંચળ ચરને ચાલતી રે, એનું કોઈ ન કરી શકે મૂલ. અનિરુદ્ધની ઘોડલી. મોરડે મોતી જડ્યા હીરા જડિત પલાન, રત્ન જડિત જેના પેંગડા, તેના વેદ કરે છે વખાણ. અંગ જેનું અવનવું ઝળકે ઝાક ઝમાડ, ઝબુકે જેમ વીજળી રે, તેને કંઠે છે ગુગરમાળ. દેવદાનવ માનવી રે જોઈ રહ્યા સુંદર શ્યામ, થનક થનક ચાલતી રે, એનું પંચ કલ્યાણી છે નામ. રૂપવંતી ઘોડી ઉપર અનિરુદ્ધ થયા સવાર, પાનના આપ્યા બીડડા રે, શ્રીફળ ફોફળ સાર. હિંડે હળવો હાથીઓ રે ઉલટ અંગ નમાય, સુરી નર મુનિજન જાય વાર ને રે, આગળ ઇન્દ્ર રહ્યા છડીદાર.
સનકાદિક શિર છત્ર ધરે નારદ વીણા વાય, ચંદ્ર સૂરજ બેઉ પેગડે રે આગળ વેદ ભણે બ્રહ્માએ. વાજા છત્રીસ વાગતારે નગર અને પરદેશ, લોક સર્વે જોવા મળ્યું સોનિતપુર દેશ. રાયનગર સોવરાવ્યું સોવરાવી છે વાટ, ધજા પતાકા ઝળહળે ને સોવરાવ્યા સોનિતપુરના હાટ. દેવ સર્વ ત્યાં આવ્યા રે જસ બોલે જ બંદીજન, જાચક ત્યાં તો બહુ જાચતા જેના હરી ટાળે વિઘન. રામણ દીવો કરે રૂક્ષ્મણી, લૂણ ઉતારે બેની ધીર, ગાન કરે છે અપ્સરા રે ત્યાં તો જોવા ઈચ્છે જદુવીર. એવી શોભાને વર આવ્યા ત્યાં તોરણે ખોટી થાય વરવાય, સાડી છાંટે છાંટનારે મની માનુની મંગલ ગાય. ઘૂસળ મુસળ રવૈયો સરિયો સંપુટને ત્રાક, ઈંડી પિંડી ઉતાર્યા રે વરનું તિલક કરી તાન્યો નાક. નાચે અપ્સરા ઇન્દ્રાની રે નારદ તંબુર વાય, મધુર વીણા વાજતી રે એવો આનંદ ઓચ્છવ થાય. પૂંખવા આવી પ્રેમદારે માથે મેલી મોડ, રામન દીવો જળહરે રૂક્ષ્મણીએ ઘાલ્યો મોડ. ગળે ઘાટ ઘાલી તાણ્યા રે આવ્યો મહારા માય, આડા સંપુટ દેવરિયા ત્યાં વર્ત્યો છે જે જેકાર. ઘોડી ગાયને સાંભળે તેના ગંગા કેરું સ્નાન, વાંજ્યો પામે પુત્રને નિર્ધન્યો પામે ધન. અનિરુદ્ધની ઘોડલી. કડવું 85મું. બાનાસુર પખાડે ચરણ શોભા ગનેરી રે, ત્યાં તો બાણમતી મંગળ ગીત ગાય શોભા ગનેરી રે. ત્યાં તો પહેલું મંગળ વર્તાય શોભા ગનેરી રે, પહેલે મંગળ સોનાના દાન અપાય શોભા ગનેરી રે. દાન લે છે કૃષ્ણનો સંતાન શોભા ગનેરી રે, ત્યાં તો બીજું મંગળ વર્તાય શોભા ગનેરી રે. બીજે મંગળ ધેનુના દાન અપાય, દાન લે છે કૃષ્ણ તનો સંતાન રે, ત્યાં તો ત્રીજું મંગળ વર્તાય રે, ત્રીજે મંગળ હસ્તીના દાન અપાય રે. દાન લે છે કૃષ્ણ તનો સંતાન રે શોભા ગણેરી રે, ત્યાં તો ચોથું મંગળ વર્તાય રે શોભા ગણેરી રે. ચોથા મંગળે કન્યાના દાન અપાય શોભા ગણેરી રે, ત્યાં તો વર્તાયા છે મંગળ ચાર શોભા ગણેરી રે. આપે ગરથ સહિત ભંડાર શોભા ગણેરી રે. લાવે બાણમતી કંસાર, ત્યાં તે પીરસે છે 4 વાર, ત્યાં તો આરોગે નરનાર, ત્યાં તો દૂધરે સ્નાન કરાય. ઓખા અનિરુદ્ધ પરણીને ઉઠ્યા શોભા ગણેરી રે, ત્યાં તો જાનૈયે મેરુ તટ્યા શોભા ગણેરી રે. કડવું 86મું. બાનાસુર ગોરડી નો તરે સૌ કોઈ સાથ સુરે, જમનની સી રીત હળદર ભ્રાત સુરે. શ્રી કૃષ્ણ કરે પ્રણામ હળદર ભ્રાત સુરે, તમો ગોરડી વેડા પધારજો સૌ કોઈ આવજો રે. સાથ માણસની તે રીત ગમે તેને લાવજો રે, વેવાન ઘરમાં ગઈ જ્યાં વરની માવડી રે, તેના કુમકુમ રોડિયા પાય જઈ પાયે પડી રે. અનિરુદ્ધની માવડી બોલ્યા રીત અમારડી રે, ગોરડી મનાવીને ચાલ્યા મનસુ મળતા રે, હાલ હાલ કરો રસોઈ રાંધન ચાલતા રે. રસોઈ બહુ પ્રકારની ગણતા કાંઈ નવ લહુ રે, કાંઈ વસ્તુ અનેક ગણતા સહુ કહે રે. જાદવ કેરી જોડ સહુકો સાથ સૂરે, આવ્યા કૃષ્ણ મહારાજ 56 કરોડ સૂરે. વેવાઈની વાત કાંઈક સાંભળી રે, ભોજન કરવા ઠામોઠામ જુગતીઓ ભલી રે. આજ્ઞા આપી રાય સહુકો બેઠા થયા રે, એ તો સ્નાન કરી મંદિરમાં ગયા રે. સ્મરણ કીધું નાથનું બેઠા બેસને રે, નવજોબનવંતી નાર નીકળી પીરસને રે. ચમકતા તકિયા ગણા જારીને લોટડા રે, માહે બેસને બહુ વિવેક દિશે ફૂટડા રે. 52 ગજની થાળી સોનાના વાડકા રે, પીરસનારી પ્રમાણ જમનારા લાડકા રે. ખાંડ પકવાનને મેવા બહુ ઘણા રે, પૂરણને દૂધ પાક સાકરિયા ચણા રે. ગોળ તળિયા તરબૂચ ને આંબા સાકસુ રે, પિસ્તાને અખરોટ દાડમ દ્રાક્ષ રે. તલ સાકડી મોડા દહીથરા સેવ છૂટી કડી રે, ખોબલડે પીરસે છે ખાંડ મરકી બેવડી રે. ખાજા જલેબી દસમી દાળિયા મધમધે રે, ઢેબર ને મોતીચૂર જમતા સૌ હસે રે. મગદાળ ને મૈસૂર પેડા લાવ્યા રે, પકવાન બીજા અનેક લાડસિયા ભાવતા રે. બાટ બધ ટોપરાએ માહે ખાંડ ભેરી રે, ગૌરીનાથ આવ્યા ઘી સેવો ગળી રે. સારો કર્યો કંસાર પોળી પાતળી રે, સાકરની મીઠાશ આણી કચોડે ભરી રે. જમવા બેઠી નાર જાદવની બાપડી રે, જમતા કહે ભલી રે લવિંગ સોપારી એલચી રે. તેવે બનાવ્યા રે બિરલે 62 પાન, સૌને આપ્યા રે સાજન હતું કૃષ્ણનું, તે સર્વે જમ્યું રે. જમીને સાજન સૌ મુકામે ગયું રે, પ્રેમાનંદના નાથ ત્યાં વહાણું થયું રે. કડવું 87. આપનું મૂક્યું સર્વે પહોંચ્યું કન્યાને વડાઓ મારા વાલા વેવાઈઓ રે,
રથ ઘોડાને પામર્યો સૌ જાદવને બંધાવો, મારા નવલા વેવાઈઓ. જરકસી જામા તમે કૃષ્ણને પહેરાવો, મારા નવલા વેવાઈઓ. પંચવસ્ત્રને શણગાર તમે જમાત્રને આપો, દક્ષિણના ચીર રાણી રૂક્ષ્મણીને આપો, જરી મુકુટને સાલ દુસાલ જાદવને તમે આપો, સાડુઘર ચોળા સતી સત્યભામાને આપો, મારા નવલા વેવાઈઓ. પાટણના પટોળા રાણી જાંબુવતીને આપો, મારા નવલા વેવાઈઓ. પહેરામણી પૂરણ થઈ હૈડે હરખ નમાય, કન્યા તેડી કોડે કરી હવે કૃષ્ણ દ્વારિકા જાય રે. કડવું 88મું. ઓખા ચાલી ચાલનહાર સૈયરો વડાવા સંચરી, ઓખા ઊભી રહી મળતી જા માને વહલી દીકરી. કોઈ લાવે એકાવડહાર, કોઈ લાવે સોનાના સાંકડા, કોઈ લાવે સોળ શણગાર ઓખાબાઈને પહેરાવા. ઓખાજી વળતા બોલ્યા કહે બાઈ રે, ચિત્રલેખા આવ ઓરી આવ્યા તે ધાઈ રે. આલે સોનાના સાંકડા બોલ્યા બાઈ રે, શું કરે સોનાના સાંકડા બોલ્યા બાઈ રે. તારા ગુણ ઓસિંગન ગાવું બોલ્યા બાઈ રે, નિત નિત ગોમતીને રણછોડ આવ્યા નાહી રે. ત્યાં મુજને સંભાળજો બાઈ રે, એટલે પહોંચ્યા મનના કોડ મારી બાઈ રે. કડવું 89મું. ઓખાબાઈ તો સાસરીએ હવે જાય રે, માનુની તો મળી મંગળ ગાય રે. રથ અગ્રે પૈડે શ્રીફળ તે સિંચાય રે, ઓખાબાઈને લાડુ કચોડું અપાય રે, ઓખાબાઈને શિખામણ દે છે માય રે. કડવું 90મું. સાસરિયાના સાથમાં તું ડાહી થાજે દીકરી, હું તુજને શિખામણ દઉં તે રખે જાતી વિસરી. સાસરિયાના સાથમાં હળવે હળવે ચાલીએ, સાસરિયાના સાથમાં ખોડે ખાવું ન ઘાલીએ, સાસરિયાના સાથમાં કંથ સારું માલીએ, સાસરિયાના સાથમાં સેંકડો આગો તાણીએ, સાસરિયાના સાથમાં કુએ વાત ન કીજીએ, સાસરિયાના સાથમાં પરપુરુષ સાથે વાત કરતા બીજીએ, સાસરિયાના સાથમાં સાસુને ગાળ ન દીજીએ, સાસરિયાના સાથમાં ઢૂંકી પાણી ન લીજીએ, સાસરિયાના સાથમાં પરપુરુષથી હસી તાળી ન લીજીએ, પિયુજીને પરમેશ્વર જાની પગ ધોઈ પીજીએ. કડવું 91. આવ્યો આવ્યો દ્વારિકાનો ચોર, લાખેની લાડી લઈ વળ્યો રે, જેના વડવે ચાર્યો ઢોર લાખેની લાડી વર્યો રે. હાર્યો હાર્યો બાણાસુરરાય કૃષ્ણરાય જીત્યા રે, વેગે આવ્યા દ્વારિકાની માય કેશવરાય જીત્યા રે. રાણી રૂક્ષ્મણીએ વધાવી લીધા ત્રિકમરાય જીત્યા રે, તે તો પુરાણે પ્રસિદ્ધ ધીંગળમલ જીત્યા રે, તે તો ગોત્રજ આગળ જાય કલ્યાણરાય જીત્યા રે, બંનેના હાથે કંકન મીંઢળ છોડાય કલ્યાણરાય જીત્યા રે. કડવું 92. તારા બાપનો બાપ તેડાવ છોગાડા દોરડો નવ છૂટે રે, તારો કૃષ્ણ વડવો તેડાવ છબીલા દોરડો નવ છૂટે રે. તારી રૂકમણી માત તેડાવ, તારો પ્રદ્યુમ્ન તાત તેડાવ છબીલા રાના દોરો ન છૂટે. તારી રતુમડી માત તેડાવ છબીલા દોરો ન છૂટે. બ્રહ્માની વાળી ગાંઠ છબીલા તે કેમ છૂટી જાય, તારો બળભદ્ર કાકો તેડાવ છબીલા દોરડો ન છૂટે. તારી રેવતી કાકી તેડાવ અનિરુદ્ધએ બાંધી ગાંઠ દોરડો ઓખા છોડાવવા જાય. છબીલી દોરડો નવ છૂટે રે, બાંધી ગાંઠ કેમ છૂટી જાય હોલાડી, તારા બાનાસુર તાત તેડાવ હોલાડી દોરડો નવ છૂટે. તારી બાણમતી માત તેડાવ હોલાડી, તારો શંકર તાત તેડાવ હોલાડી દોરડો નવ છૂટે. તારી પાર્વતી માત તેડાવ હોલાડી, તારો ગણપતિ ભ્રાત તેડાવ હોલાડી દોરડો નવ છૂટે. તારી શુદ્ધ બુદ્ધ ભોજાઈ તેડાવ હોલાડી દોરડો નવ છૂટે. તારી ચિત્રલેખા ચોર તેડાવ હોલાડી દોરડો નવ છૂટે. ઓખા છોડે દોરડો ને જાદવ જૂતી ગાય, છબીલા દોરડો નવ છૂટે રે, બેઠી ગાંઠ તે છૂટી જાય, છબીલા દોરડો કેમ છૂટે રે. કડવું 93. રીત ભાત પરિપૂર્ણ કરીને ઉઠ્યા કૃષ્ણ તનજી, નવું રે મંદિર વસાવવાને ત્યાં આપ્યું રે ભુવનજી. એકવાર શ્રી કૃષ્ણે ઓખાને ખોડામાં હે બેસારીજી, માંગવું હોય તે માંગી લેજે તું છે વહુવર અમારીજી. મારા બાપને એક દીકરો તમે આપો રે ભગવાનજી, ભગવાને આપ્યો દીકરો તેનું ગયાસુર નામજી. બાનાસુરનો ગયાસુર વંશધારણ હારજી, કહી કથાને સંદેહ ભાગ્યો પરીક્ષિત લાગ્યો પાયજી. આરાધુ ઈષ્ટ ગુરુદેવને ગણપતિને લાગુ પાયજી. શ્રોતા વક્તા સહુ સાંભળો કહે કવિ કર જોડજી, ભાવ ધરી સહુ બોલજો જય જય શ્રી રણછોડજી, જય જય શ્રી રણછોડજી. ઇતિ શ્રી ભાગવત મહાપુરાણે દશમસ્કંધે શ્રી સુખદેવ પરીક્ષિત સંવાદે પ્રેમાનંદ કૃત ઓખાહરણ સંપૂર્ણ.